સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। ઉત્તર ગુજરાતના મહેન્દ્રભાઈ રાજપૂતે માતાજી અને ધર્મ વિશે જોરદાર ચર્ચા કરી મનસુખભાઈ રાઠોડ સાથે। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। અમે જે વિરોધ કરી છે ભુવા ભરાડી તાંત્રિક વિધિના નામે બેનું દીકરીઓની છેડતીઓ બળાત્કારો જે થાય છે એના માટેનો વિરોધ કરી છે। કોઈ દેવનો વિરોધ નથી। દેવના નામે ઓને છોકરીને દબાવવામાં આવે છે કે તું મારી હારે પ્રેમ કર નકર મારી મેલડી તને મારી નાખશે, એટલે મેલડીમાંનું નામ આવે છે। કેમ કે એના થકી નથી ફસાવતો, મેલડીમાંના નામે ઓને દબે છે કે મારી માતા છે ને એ રૂઠી ગઈ, જો મારી હારે પ્રેમ નહીં કરતો, એટલે અમારા મેલડીમાં બદનામ થાય છે। દેવના નામે તમે ઓલી છોકરીને ફસાવો છો એટલે દેવીઓ તમારા હિસાબે બદનામ થાય। દેવને છોડીને કામ કરો, કોઈ પ્રોબ્લેમ નથી। જય ભીમ, નમો બુદ્ધાય, જય સરદાર, જય જવાન, જય કિસાન। हेलो हेलो हाँ જય માતાજી મનસુખભાઈ। जय माता जी। શું છે મજામાં? हाँ હા, આવી ટિપ્પણીઓ કરો છો માતાજીમાં, હાલ લાગે તમને? એમ કહું છું કેવી ટિપ્પણી? કે મેરડીના લીંડું પડે દઉં અને બધા લીંડા પડે દઉં એમ। તો અમારી મેટર થઈ ગઈ, તમારું શું લેવા ગયો? તો તમારા માતાજી મેટર છે થઈ એ અમારો અંગત મામલો, એમાં તમારું શું લેવા ગયો? તમારી માતાજીને કીધું પણ અમે જેના પૂજીએ છીએ ને તમે ગારો માંડો છો। માતાજીને અમે થોડા પૂછતા હોય। પણ તમે નહીં પૂછતા તો પછી એમાં બોલાય જ નહીં। તમે નહીં પૂછતા તો એમાં બોલાય જ નહીં તમારાથી। તમે દેવી પૂજકમાં દેવો ને? કોણ તમે રાજપૂત બોલું પેલા? રાજપૂત બોલતો હોય તો રાજપૂતમાં ને મેલડીમાં શું લેવા દે? રાજપૂતમાં મેલડી પૂજાતી હતી, એમાં શિવાજી થાય। હર્ષિત ભવાની મારી રાજપૂતમાં રાણા થાય ને આવી ભુવા થાય, ઈ રાજપૂત। જો મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં તમારા બધા વિડીયો સાંભળ્યા છે અને એક એક વિડીયો ઉપર મેં ગોળ કરીને પછી જ તમને ફોન કર્યો છે। મારી વાત સાંભળો, તમે કોઈ બી માણસને બોલવા દેતા નથી, એ તમારી મેન ખાસિયત છે। એવું જ નથી, તમે રામાયણ ખોલવાની ચોરી નો કરે, ચોરી કરે રામાયણ નો કરે, ધૂળે ઈ રાજપૂત નો, રાજપૂત હોય ઈ ધૂળે નહીં, ચોખ્ખી વાત છે। ચાલુ થઈ ગયા, હું એવું જ કહેવા માંગુ છું કે તમે ચાલુ થઈ જાવ છો એટલે સામેવાળો વ્યક્તિ બોલી શકતો નથી અને એનું સાંભળી શકતો નહીં કોઈ। તો એનો મતલબ એવો રહી ગયો કે આપણે કોકને ત્યાં બાંધવા જાય એટલે તમારી સામે ગાલ ધરીએ તો બરાબર એમ? અરે બાપુ એવું નથી, મારી વાત સાંભળો। ચાલુ તો તમે એક એક શબ્દ બોલો ને જવાબ તો દેવો ને। પણ એક એક નો શબ્દનો જવાબ તો તમે હામકા જવાબ ના દેશો મને, હું બધું સમજણ પડાવી મને, એમ કહું છું। તમને સમજણ પડતી જ નથી, પણ તમે દેવી પૂજક માં હો એટલે તમને સમજણ પડતી ન હોય। સમજણ પડતી હોય કોઈ વિવાદ ન કરે, વિવાદ કરે સમજણ વગર નો હોય। આમાં ચોખ્ખી હાવ સ્પષ્ટપણે વાત છે કે કોઈ દી બુદ્ધિ વગર નો સજ્જન માણસ ગાયરું ન બોલે, ગાયરું માણસ એ સજ્જન નો હોય। મેં તમને ક્યાં ગાર પાડી છે? આ તમને કહું છું, તમે તમે ઉપલા લેવલે કેમ આર્ગ્યુમેન્ટ કરો છો? મેં તમને ગાર તો બોલ્યો જ નથી। તમે એવું પેલા એડવાન્સમાં કેમ નહીં, તમે મને ઉત્સુક કરવા માટે કેમ આવું બોલ્યા કે ભાઈ ગારો ના બોલે એમ? ગારો તો હું બોલ્યો જ નથી તમને। તમે ગાય બોલ્યા નથી। માતાજીને પૂજે એ રજપૂત નો હોય, રજપૂત હોય એ માતાજીને પૂજતો ન હોય, કેમ કે આમાં ઈ ભવાની ને પૂજે, ભવાની એટલે તલવાર થાય। હર્ષિત ભવાની છે આપણી માતા। તો ત્યાં મેલડી માં ઠેકા લઈને નીકળ્યા છો કે હર્ષિત ભવાની અમારી માતા? એટલે તમે જ્યારે કોઈ જ્યાં જોઈ ત્યાં પૈયા લાગો, કઈક કરો એલા પૈયા લાગો, કોઈ દી નમન ન કરે યાર। એક રાજા, એક વાણીઓ, એક ચારણ ને ચોથી નાનકડી ના રહેતા કે ભક્તિ લગે ની ભક્તિ લગે તો બેડો પાર। આ કરે જ નહીં, બધે પૈયા લાગો એને શું કહેવાય? નમન નમન મેં ફેર હે બહોત નમન હે નાદાન, ઘડીક થઈને પૈયા લાગ્યા કરે ને ગે લાગ્યો હોય એને રાજપૂત। મનસુખભાઈ એટલે કાગવાણી સાંભળી તમે? કાગવાણી એ તમે એના જેવા છો, કાગવાણી જેવા એમ બોલ 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 જ કરવાનું એમ। સામેવાળો માણસ શું પૂછે એનો જવાબ તમે કોઈ દિવસ આપતા નથી એમ। જરૂર કેવી છે તમારાથી દબાઈ જાય એવે ને તમારે ફોન કરો, અમારી પાસે ફોન કરો એટલે એમ દબાઈ એવી મેટર નથી, કેમ કે આ તો 3 મેગાવોટ પાવર નો ટ્રાન્સફોર્મ છે ભાઈ। અરે તમારો 1011 વોલ્ટ પાવર હોય ને તો મનસુખભાઈ આપણે ક્યાં તમને ના પાડી કે તમારો પાવર તમારી જોડે રાખો, બરાબર જ છે ને, પણ કોઈ હિન્દુ ધર્મની ઉપર ટિપ્પણી ના કરશો મારા ભાઈ। તમે અટણ દબાવવા માટે ફોન કર્યો, તમે કેમ આમ બોલ્યા? તો બોલવું એ ગુનો થોડો છે? એ તો હું ના બોલવું એ ગુનો નથી, બરાબર, પણ કોકની આસ્થા ઉપર તમારે પ્રતિક નાખવું એ ગુનો છે ને। તમારી આસ્થાને હું ઓળખતો નથી, તમારી આસ્થાને હું ક્યાં ઠેસ પહોંચાડું? તો ભાઈ તમારી આસ્થાનો જયારે ઠેસ લાગશે ત્યારે તમને ગમશે?
એટલે મારી આસ્થાને ઠેસ લાગે એમ જ નથી, કેમ કે મેં એવી આસ્થાન માર જોતી નથી, મને ઠેસ છે નહીં લાગે. આસ્થા વાળા હોય તો પછી મનસુખભાઈ મારી વાત સાંભળો, લાકડા તમને હું સીધી ગાળ મારી દઉં તો પછી તમને ઠેસ નહીં લાગે ને? તો હવે ગાળ મારી દો તો ઈ તો તમારા મા બાપના સંસ્કાર છે, કેમ કે ઈ તો તમારી પેઢીએથી તો પછી તમારા મા બાપના સંસ્કાર તમને એવા આપ્યા છે કે દેવી દેવતાના કાવા ભરવાની. એ હોનીની દુકાનમાં જાય હોનું મળે, ભંગારની દુકાન જાય ત્યાં ભંગાર જ મળે. એમ તમે ભંગારનો માલ હોય એ ભૂંડા બોલે તો એમાં ભંગારના માલની કિંમત અમારે થોડી તમારે એ કરવાની હોય. ઓ મારા ભાઈ, અમે મારી વાત સાંભળો, બોલો અને પાછા રાજપૂત બની જાઓ, રાજપૂત બની મેલડીમાંની વાતો કરો તો પાછા રાજપૂત બની જાઓ. એટલે ઈ રાજપૂત અમે એને માનતા નથી, અમે એને દેવી પૂજક કહીએ ગુજરાતી ભાષામાં. આ તમે દેવી પૂજક જ છીએ, બોલો પછી. હાલો, એટલે તો મને હું વાંધો દેવી પૂજક ને કદાચ હરાણિયા બની જાવ તો મને દેવી કઈ તો ખબર દેવી અમે અમારા ખાનદાનની એમાં દેવી પૂજાય છે તો અમે દેવી પૂજક ગણાઈએ છીએ ને. તો મેં તમને અમારા ક્યાં- ખાનદાનની પરંપરા જે ઓ, બોલતી આપણે હોય તો અમે તમે બોલીએ તો છીએ પછી તમને. આપણે- મનસુખભાઈ, તો તમને પછી એમાં કોઈ ખોટે તકલીફ ખોટે પડતી હોય તો પછી ખોટે ખોટે રજપૂતને હું કામ બદનામ કરો છો? કોને? તમે તો જય પછી ભવાની એવી વાળા, રીતે હર્ષદ એમાં ભવાનીના હું દેવી પૂજવાવાળા. પૂજક બોલું છું તો પછી ખોટે ખોટા રજપૂતનું નામ દઈને, દરબારનું નામ દઈ, જાડેજાનું નામ દઈને બીજી સમાજને વટાવવાનું કામ હું કામ કરો? તો તમે નહીં વટે ગમે ત્યારે હું રખોદાદા બોલું છું, હું આમ બોલું છું, હું જાડેજા બોલું છું. તમે તમારા નોટંકી કરતા હોય, મારી વાત સાંભળો, તમને તમારા ટોય પેલું શું કહેવાય, ટોય ઇઝ ગ્રેટ, બરાબર? તમે ટોય રમકડાની જેમ ફરી જાવ છો, બરાબર? તો સામેવાળો વ્યક્તિ તમને આજે રમાડે છે તો રમી લો ને પણ ઘડીક. એટલે તો અમે કોને તમે ના પાડી? હા, તો રમવાનું આપણે રમી જ લેવાય. તમે બધા રમાડો છો તો તમારે બી રમવું જ પડે ને. તમે નહીં કહેતા કે હા રખા દાદા બોલું, હું કે મારા બાપાએ નામ તમે રાખ્યું મને પૂછો કોણ બોલો તો હું તો રખા દાદા બોલું, મેલડી બોલું, હા, સાવણ બરાબર. બોલું. તો પછી તમે એમ કહો કે હું ઓકે, હવે તમને પૂછો પ્રશ્નનો જવાબ એનો તમે કોઈ દિવસ એક મારી વાત રાવણદેવ સાંભળો ડાક વગાડે, મનસુખભાઈ. સાંભળીએ, રાવણદેવ ડાક વગાડે એટલે સાવણ માની ડાક વગાડે એટલે સાવણ રમે, પછી મેલડી ની વગાડે એટલે મેલડી રમે, પુરાપુરા ની વગાડે હુરોપુરો રમે, ખેતલા ની વગાડે એટલે ખેતલો રમે. એમ હું રાવણદેવ છું તો હું બધાય ડેરા રમતો હોઉં. હે? તમને એક ડેરામાં પહેવા દેવાનું થતું નથી. તમે કોઈના બાપનું હાલે એમ નથી ત્યાં કણે, કેમ કે મારા ઘરે હું બોઈ કરું, કઈ કોઈના બાપનું ઘર થોડું મારા હિસાબ પડે એવું એ કરું. વાત તમારી 100% ની છે. તમારા ઘરે તમે બોઇલિંગ કરી શકો, બાકી બહાર બોઇલિંગ ના કરી તો શકો. મારા હવે તમે તમારા ઘરના નો થયો ને એની બોઇલિંગ કરીને મારે કામે હું છે, જેની બાયુ રીહામણા હોય, જેની છોકરીઓ ભાગી ગઈ ને એને ઘરે હેન્ડલ કરી અને મારે કામે હું છે. આ પ્રશ્ન મેં તમને પૂછ્યો, સમજી ગયા? કે ઈ આ પ્રશ્ન મેં તમને પૂછ્યો, તમે જવાબ આપ્યો એમ કહું છું. આપણો કોઈના ઘરે આ પ્રશ્ન મેં તમને પૂછ્યો જ નથી, તમે વિધાઉટમાં જવાબ આપ્યો મને, બરાબર? કે કોઈની બાયડી દીકરી કે તમને ક્યાંથી ખબર છે? તમે ભગવાન છો? તો આ છાપામાં રોજ આવે છે ગોવાના ઘરે છોકરી ભાગી ગઈ, કયા છાપામાં જોયું તમે? કયા છાપામાં એફિડેવિટ થયેલું છે પણ બતાવો. ઘરે ચાલુ થઈ ગઈ અને ઈ અટણ વહી ગઈ. આ રોજ છાપામાં ટીવીમાં આવે છે તો ઈ ખબર ન હોય માતાજીને ઘરે જ આવો ઘા થાય તો દેવીઓ હોય ને ઘરે બાયું ભાગી જાય, દેવીઓ હોય ને મનસુખભાઈ, બળાત્કાર થાય. મનસુખભાઈ મારી વાત સાંભળો, બે હારા માણસ, કિરણ જાનુ છે, સાંભળો, ઓલો કિરણ જાનુ દેવી પૂજક છે. હવે એને હમણાં એક છોકરીનું અપહરણ કર્યું હતું ને એવું બધું કર્યું હતું ને ઈ છાપામાં આવ્યું હતું. તો હવે ઈ માતાજી પૂજવા વાળા છે. માતાજી હિન્દુ રાષ્ટ્ર બધાય મારે પૂજે હિન્દુ રાષ્ટ્રની વાતો ન છે. કરો, આપણે ઇન્ડિયન ની વાત કરો. આ ઇન્ડિયા છે, આ ભારત છે, ઇન્ડિયામાં રહેતા ભારતની વાત કરો. હિન્દુઓ બધા દેવી દેવતાઓના મારે પૂજે છે. હિન્દુઓની જરૂર નથી, હિન્દુ બધા જાતિવાદના છત્રપતિ ઝાડવા છે. શિવાજી, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, મા ભવાનીના સોગન, આજ હિંગરાજ માતા પાકિસ્તાનમાં બેઠી છે તો મફત બેઠી હશે? ઓય, આખી વાત સમજતા નથી. ઈ બેઠી છે, તમારી કોને લાકડા ઉભા નથી કર્યા ને, બેઠા તમે બેહાડો ને, બેહવામાં કેમ વાંધો? તમે તો તો ઉભા પછી થઈને તમે છોકરીઓ દેવી માટે દેવતા પર બળાત્કાર કરે ટિપ્પણી એની ના વાતો કરશો છે. મનસુખભાઈ, હું એમ કહેવા માંગુ છું મારા છોકરીઓ ભાઈ. હારે સિનારવા કરે ઉભા રહ્યો ભાઈ. હિંગળાજમાં આ તમારે કહું છું ઓલો કિરણ છોકરી જાનુ. અંગાત સિનારવા કરે તો એ નિભાવે છે ખરા ને? એમ કે છોકરી અંગાત સિનારવા કરતો હોય બરાબર, તો નિભાવતો નથી કોઈ બી. છોકરીઓ ને બાયુનું શોષણ કરવું તે અટણ થતું બંધ થઈ ગયું એટલે તમે મને ફોન કરો. ઓ માર ભાઈ, મારી વાત સાંભળો, હું તમને એક જ મેટર ઉપર કહેવા માંગુ છું કે હિન્દુ દેવી દેવતા અને એક હા, સત્ય એના નામે સનાતન બળાત્કાર કરો, ધર્મની યાર. હિસાબે દેવીઓના તમે આ નામે તમે લોકોની ટિપ્પણી ના ઉપાડી કરશો જાઓ. માર ભાઈ. હા, અને જો દેવીઓના તમે નામે કોકની છોકરીનું ઉપાડી જાવ, દેવીઓના નામે કોકની બાયુનું ઉપાડી જાવ, ઈ તમારો ધર્મ. વાહ, હિન્દુ અને ધર્મ. જો મારી વાત સાંભળો મનસુખભાઈ, આ વસ્તુ તમારી સત્ય છે કે દેવીઓના નામે કોઈ છોકરી ઉપર જતા હોય, તમને એક પ્રૂફ બતાવો. આ પૂર્વમાં સુરત ભુવો રહ્યો, મેલડીમાંનો ભુવો હતો ને, તારા નામની છોકરીને માર નાખી, પરબારી ન્યાકણ માતાજી ધૂણતા માર નાખી. કોને? હા, સુરત ભુવા. જો મારી વાત સાંભળો, 5 આંગળીઓ હરખી નથી હોતી. મારી વાત સાંભળો મનસુખભાઈ, 5 આંગળી તમારો ઓલો તમારા હજી તમે મનસુખભાઈ, મારી વાત હજી સાંભળી લો. ગોમતીપુરમાં રહેતી બેનના ઘરેથી યુવતીને કિરણ જાનુએ માતાજીના ડાકલા વગાડતા પ્રેમમાં ફસાવીને એને અમદાવાદ લઈ ગયા, અપહરણ કરી અને કરીને ઓઢવમાં લઈ ગયો હતો અને અડપલા કર્યા. નીંદમાં તો કેસ થવાનો હતો તો છોકરીને પૈસા દે, એમાં પૂરું કર્યું. આ માતાજીના ડાકલા વગાડો ને આ તમારો દેવ ડાયરો, સિનારવો દેવ ડાયરો.
દેવ આ ડાયરાની છાપામાં છે. જો તો છાપાનું ક્રેશ કટિંગ મોકલું. કિરણ જાનુ દેવી પૂજક મનસુખભાઈ, સમાજનો. કલંકી તો મારી વાત સાંભળો, કલંકી તો બધામાં માણસો હોય છે જ તે, એવું નથી હોય, હોતું કે બધા બધામાં કોઈ હોય, કલંકી બરાબર? આપણે તમારામાં બી તો કલંકિત બરાબર. માણસો છે જ તો તે, એવું નથી કેતો હું. તો દેવી સમજો. એમાં કેમ રોકતી નથી? પેલા નિર્દોષ છોકરીમાં તો આવું કરો અરે માં પણ કેમ તમારે દેવ કરતી તમે નથી? જેના માનો છો એમાંય ઘણા બધા કલંકિત માણસો છે જ તે. હું કલંકિત બરાબર? માણસની તો વાત તમે અમારી નથી કરતો. માતાના ઉપર ના ચડી ધર્મના બેસો એમ માણસો કહું છું. ઉભા કરે છે એની વાત કરું છું. જો પણ તમે જેના માનો છો એમાંય ઘણા બધા કલંકિત માણસો છે એમ કહું છું. ઈ કલંકિત ને ભૂલી જાવ. કલંકિત હોય ઈ આ તો કલંકિત પછી અમારા દેવના નામે કલંકિતને કરો છો, તમે શું કરવા ઉજાગર એટલે કરો છો? કલંકિત, આપણે તમારા તો કલંક- કલંકિતને પહેલા બહાર કાઢો ને એમ કહું છું. આપણે તો કલંક તમે દેવના નામે હું કામ મેલડીના નામે કલંક હું કામ લ્યો છો? તમારા નામે લ્યો ને, તમારા મા બાપના નામે લ્યો ને, મેલડીના નામે લ્યો છો, હુરાપુરાના નામે લ્યો છો, શ્યાર દેવીના નામે લ્યો, રખા દાદાના નામે લ્યો, ભેસાસુર દાદાના નામે લ્યો છો, ઈના નામે કોકની બાયું ફસાવો છો અને પાછા હિન્દુ ધર્મ લઈને ટકડો છો. હિન્દુ ધર્મમાં રાષ્ટ્રીય ધર્મ છે ઈ મનસુખભાઈ. રાષ્ટ્રીય ધર્મ, આને રાષ્ટ્રીય ધર્મ કીધું છે. કોકને જો સિનારવા હિન્દુમાં જે માણસ હિન્દુમાં પેદા થયો છે હિન્દુમાં જ હા, મળશે હા. અને હિન્દુમાં જ જીવશે હા, મનસુખભાઈ. ઈ હિન્દુમાં જીવશે ને કોકની છોકરીઓમાં બળાત્કાર કરશે. વાહ હિન્દુ, વાહ, કયો હિન્દુએ વાહ. બળાત્કાર કર્યો એમ આક્ષેપ ના લગાવતા હું ને તમારા સામે એફઆઈઆર લગાવીશું. આ કિરણ આક્ષેપ લગાવ્યો ને તો એફઆઈઆર થશે તમારી સામે. અરે ભાઈ, કયા તમારે હિન્દુના જ્યાં છોકરાએ આંદોલન ભાઈ, બળાત્કાર કર્યો? જ્યાં કરવો જો હોય તમે- ત્યાં છૂટ છે. એફઆઈઆર કરવી હોય તો છૂટ છે. બાકી આપણા ધર્મના નામે ડિંગલ કરતા હોય ને પછી એના ઠેકેદાર બનીએ તો ઈ નો હાલે ભાઈ. તો મારી વાત સાંભળો, કયા હિન્દુ છોકરાએ તો આમ તમે બોલો છો એ પ્રમાણે થયું એમ બળાત્કાર? આ તમને બોલતા બી શરમ આવે એમ. આ કિરણ જાનુ દેવી પૂજક છે અને ગાયક કલાકાર છે. એને આ તમને જો હજી વાંચીને બતાવું, ગોમતીપુરમાં રહેતી બહેનને ઘરેથી માતાજીના ડાકલાના નામે અપહરણ કરી અને રાયપુરમાંથી કારમાંથી યુવતીનું અપહરણ કર્યું અને ઓઢવમાં લઈ આવ્યા. પછી ત્યાં એની અડપલા કર્યા, એમાં ફરિયાદ થઈ. પછી ઓલી છોકરીને કઈક રૂપિયા દઈને માંડવાડ કર્યું. છાપામાં છે. તો મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે એક ખોટો છોકરીઓ હોય તો બધાય ખોટા હોય. રખા દાદાના નામે લાઈનું મારો, રખા દાદાના નામે સિનારવા કરો, રખા દાદાના નામે કોકની બાયું ઉપાડી જાવ. આ નામ આલો હિન્દુ ધર્મ. વાહ, હિન્દુ ધર્મ વાળ્યું, વાહ. બાકી આવો હિન્દુ ધર્મ નવો નીકળ્યો હમણાં. કોકની છોકરીને મારી વાત ઉપાડી સાંભળો. બાયું ફારો એટલે મજા કરવાની. સજ્જન માણસ તમને ભૂલથી બી કોઈ દિવસ ફોન ના કરે. સજ્જન માણસ એ તમને કહી દઉં, આમાં મારી વાત સજ્જન સાંભળો, અમને સજ્જન ફોન કરે ને, માણસ કોઈ દિવસ અમને- તમને ફોન ના કરે. મારી વાત સાંભળો, સજ્જન માણસ તમને કોઈ દિવસ ફોન ના કરે. આખી વાત હવે સજ્જન તો તમે બરાબર. હરામી છો એ નક્કી કરો ને, તો તમે નક્કી કર્યું ને કે હું હરામી છું. 110%. તમે હરામી છો. તમને વાતે વાતે બોલતા ફરતા આવડે છે ને, એવું બોલતા તમે બોલતા કઈ ફરતા મને મને હારો આવડે વાળા છે. ફોન ન કરે. તમે બધા નાલાયક છો એ ફાઇનલ થઈ ગયું ને. હે? તમે બધા તો નાલાયક છો એ નક્કી થઈ ગયું ને. અમારામાં કહેવત કેવી છે ખબર તો મનસુખભાઈ? આખી વાત તમે કીધું મને હસી હારો હસી માણસ- જે વાતો હારો કરે ને માણસ નારી બધા કહેવાય. ફોન ન કરે. મારી તમે વાત બધા સાંભળો, નાલાયક- મારામાં તમે એક જ નાલાયકો કહેવત ફોન કરો છો. છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, હા. અમારામાં એવી કહેવત છે કે ઈ હસી હસી જે કહેવતો વાત જોઈને કરે ને ઈ એને તમારી રાડ ઘરે કહેવાય. આવે. આપણે તો તમે તમારી કહેવત સાબિત કરો છો ને. અમારામાં એવી કહેવત છે કે જે હસી હસીને વાત કરે ને એને રાડ જ કહેવાય. તમે આ પણ એટલે મતલબ તમે ઈ માયલા છો તો એમ કહો છો ને તમે. હસી હસીને વાત કોણ કરે છે? હું કહું છું તમે તમે. આખી વાત જ તમે શું કીધું કે તમે હારો માણસ કોઈ ફોન બીને ન કરે, બોલવા તમે દેવાની નાલાયક તમે ના પ્રાવિધન ફોન નથી કરો, આપતા. તમે મારી બધા- વાત સાંભળો હા, પણ એટલે તમે મનસુખભાઈ. નાલાયક છો એવું થઈ ગયું ને. કોણ? તમે સજ્જન નથી ફાઇનલ ને. કોને? તમે હું કીધું તમે ફોન સજ્જન- કરો સજ્જન માણસ ફોન ન કરે તો તમે બધા નાલાયકો જ મને ફોન કરો છો એવું છે ને. આમાં કેટલા માણસ કેટલો પ્રકાર આવે ખબર? સર્જન, દુર્જન અને વિસર્જન. બરાબર? ઈ 4 પ્રકારના ઈ જન આવે છે, બરાબર? ઈ બધી મને અરે ખબર પડે, મહાજન પણ ઈ આવે. બીજી બોલો, પણ 4 મને- પ્રકારના તમે જન ઈ આવે વાત નથી મનસુખભાઈ. કરી. ઈ આની વાત અંદર નથી કરી. 4 તમે પ્રકારના કીધું જન તમે આવે છે, બરાબર? સાંભળી લો. સજ્જન, નિર્જન, દુર્જન અને મહાજન. ઈ તમે મને ઈ મને સમજો, ઈ મને ખબર છે. હું મને મહાજન ફોન કરે. છું, હું ઈ તો મહાજન તમારી બોલું વાણી છું, ઉપર છે. બરાબર? ઈ અમારી પાસે મશીન છે ચેક કરવાનું. પણ તમે તમારા કીધું પાસે તમે ગમે તે સજ્જન મશીન માણસ હોય ને ફોન ન કરે, મનસુખભાઈ, મારી નાલાયકો વાત કરે, સાંભળો. એટલે તમે નાલાયક છો. તમે હિન્દુ ધર્મ ઉપર ટિપ્પણી કરવાનું બંધ કરી દો હિન્દુ મારા ભાઈ. ધર્મને ભૂલી જાઓ. હિન્દુ ધર્મમાં તો મોટા બેલકા ખાલેલા છે. ભેસાસુર દાદાના, રખા દાદાના, ચાર દેવીના, મેલડી માના, હુરાપુરાના, આટલા ધર્મ. એકાદો ધર્મ તો તમે કાંઈક આ જિંદગીમાં એકતા થાય એવો કરો. એલા તમે જાતિ ભેદભાવમાંથી નવરા રહ્યા નથી, તમે અભડછેટમાંથી નવરા રહ્યા નથી. તમે હિન્દુ ધર્મના લાકડા લઈને નીકળી ગયા. ભોઠા તો પડો. તે ભોઠા તો પડો. તમારા મોઢે શરમ છે. તમે કોઈના ઘરે પાણી પીતા નથી ને તમે દેવ્યું પૂજો. તમે અઠવાડિયું કોઈ નાતા નથી ને ઈ દેવ્યું પૂજે. એલા તમારા ઘરે મનસુખભાઈ, માખ્યું ને ઓ બળબડા કોઈ પાસે દેવ્યું મનસુખભાઈ, પૂજે. મારી વાત મનસુખભાઈ, મારી વાત સાંભળશો? હા, સાંભળું છું એટલે જ કહું છું. અરે હું પોતે દલિતની છોકરી મારા ઘરમાં છે ભાઈ. મારી વાત સાંભળો. અને હું પોતે હિન્દુ ધર્મ. મારી વાત સાંભળો. હાલો, તો ભલે તમે- નહીં. એ સાંભળો, ઈ દલિતની છોકરી તમારા ઘરમાં હોય, ઈ કાંઈ તમે દેવન નથી દીધી. ઈ તો પ્રેમથી હોય ને દીધી હોય. ઈ કાંઈ દેવન નથી દીધી. ઈ તો બધે નથી કરશે. મારા ઘરમાં કેવો? દેવી પૂજકની છોકરી છે એટલે એનો મતલબ શું થઈ ગયો? તમારું ઈ તો નાટક તો સંવિધાન મનસુખભાઈ છે ને,
મારી વાત સાંભળો, તમારું નાટક છે ને તમે નોટંકીમાં ગણાવો છો એમ. તમે આ તમારી ટીઆરપી બધાવવા માટે આટલી બધી શું કરવા ચર્ચા કરો છો? મારી બાઈ રે ઈ દેવી પૂજકની દીકરી છે, તો એમાં મને હું વાંધો છે? એને છોકરા થયા, મને કઈ વાંધો નથી. મારા 3 દીકરા ને 1 દીકરી છે, લ્યો તો ઈ કોઈ ધર્મ ના નો પાડી ભાઈ દેવી પૂજકની દીકરીના પેટમાંથી છોકરા નહીં આવે, 4 આવ્યા. હવે એમાં શું હોય? ઈ થાય. મનસુખભાઈ, તમારી માની સોગન કહીને કહેજો કે તમારા ઘરમાં દેવી પૂજકની છોકરી છે. હા, તમારી માની સોગન કહી દો, તમને જનેતાની માની સોગન કહીને કહેજો. આજે મારામાં બી રેકોર્ડિંગ જ છે હો. કાલે ગુજરાત વાયરલ કરીશ. તમે તમારી માની સોગન કહીને કહેજો. વાયરલ કરો. મારો હારો દેવી પૂજક હતા, એ પાડા ને બોકડા ને કુકડા ને એવું બધું રાખતા. આ તમે ભણાવીને એમ કીધું મેં પ્રશ્નનો જવાબ, મારી વાત સાંભળો, મારા પ્રશ્નનો તમે ઉત્તર આપ્યો ને કે મારા છોકરાના ઘરમાં દેવી પૂજકની છોકરી છે, બરાબર? એનો જવાબ મારે જોઈએ તમારી જોડે, બરાબર? મારા ઘરમાં છે, મારા હારાની દેવી પૂજક છે. તમે ફરી કેમ જાવ છો? તમે કીધું કે મારા છોકરાના ઘરમાં છે. એ કમરકોટલાના છે, એડ્રેસ છે તે ગોંડલ તાલુકાના કમરકોટલાના. અને એની આવી ટીપ્પણી ના, મારા ભાઈ આવી ટીપ્પણી ના કરાય એમ. તમે મને કહો છો એટલે હું તમને જવાબ દઉં છું. તમે જો આ તો શું કહેવાય ખબર, બ્રહ્માંડમાં ફરતું તીર છે ને, એવી તમે ગમે ત્યારે ફરી જાવ છો એમ. કઈ ફરી જાવ, તમે ગમે ત્યારે અકાદરા બની જાઓ, ગમે ત્યારે દેવી પૂજક બની જાઓ, ગમે ત્યારે આ બની જાઓ, પણ તમારા એમ નહીં, તમારું મગજ અસ્થિર છે. મારા મગજની બીમારી છે. મુझे દિલ કી બીમારી હે, મુझे દિલ કી બીમારી. તો મનસુખભાઈ, તમને મારી વાત સાંભળો, હું મારા પૈસે તમને છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી આપું, બોલો ચાલશે? ના ના, એ ડોક્ટર જ મારી પાસે. ના તો પછી આ તમે સાબિત કરી આપો કે તમને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવા કે નહીં લઈ જવાય? હું નિરોડનો સર્જન છું. તમારે ગમે એનો મગજ હરકો ન હોય તો હરકો કરતો હું તમે જવાબ દઉં છું. એમાં કેટલો ગાંડપણથી જવાબ દઉં? વાહ દોસ્ત વાહ, તમારે દાદ દેવી પડે યાર. બાપુ મારી વાત સાંભળો, સભ્યતાથી આપણે વાત કરીએ છીએ, સભ્યતાથી વર્તો. મારી વાત સાંભળો, મેં તમે હું તો કર્યું તમારી યાર, હું તો મેં તમને કર્યું હોય મને કહી દો. મનસુખભાઈ, દેવી દેવતા, મારી વાત સાંભળો, અમારી આસ્થાના પ્રતીક ઉપર તમે કોઈ દિવસ ટિપ્પણી ના કરશો. તમારી આસ્થા સાંભળો, તમારી આસ્થા કોની છોકરી હોય હું ઓળખતો નથી, એટલે મારે તમારી આસ્થા ને મારે લેવા દેવું. આપણે નાચે નેડો નથી. કોઈ છોકરી નથી મનસુખભાઈ. ઓ મનસુખભાઈ, મારી વાત સાંભળો, આસ્થા કોઈની છોકરી નથી. આસ્થા એક વિશ્વાસની વસ્તુ છે. વિશ્વાસના હિસાબે તો કેટલીની જિંદગી બગાડી નાખી. ઈ મારે જોતો નથી, તમારા ઘરે રાખો. રેકોર્ડ આપો, રેકોર્ડ આપો. હું આપો? રેકોર્ડ આપો તમે, કોની જિંદગી બગડી એમ. અરે જો આ સુરત ભુવા માથે વિશ્વાસ રાખ્યો તો મેલડી માથે ઓલે ધારણ મારી નાખીને એની માથે બળાત્કાર કર્યો. અને રોજ હમણાં મેલડી માના ભુવાએ જુનાગઢ જિલ્લાનું ખલીપુરના ભુવાએ છોકરીને લખ્યું, બકા શું કરે તું, કોઈને કેતી નહીં નકર મારી માતા તને હાથળી કરશે. અને બાઈ ને આઈ લવ યુ ને આવી આઈ લવ યુ મેલડી નીકળી લેવાનું કરો શું તમે? હમણાં કાલે પંપીનો મારો ઓડિયો સાંભળી લો. ભુવો ભાઈ ને આઈ લવ યુ કરતો, હવે આઈ લવ યુ મેલડી નીકળી. હવે આમાં કેટલીક માતાજી નીકળે છે કઈ? મનસુખભાઈ, મારી વાત સાંભળો, 5 આંગળીઓ કોઈ દિવસ હરખી હોતી નથી. આપણે આગળની વાત નથી કરતા, ભુવાની વાત કરી. આંગળીઓ હરખી હોતી નથી, મારી વાત સાંભળો. બાકી આજે પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજ, મારી વાત સાંભળો, પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજ, સરહદ ઉપર બેઠેલી અમારી માં કાળી, આ બધી માતાઓ નામે બળાત્કાર કરો તમે. હિંગળાજ નામે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ રણે ચડ્યા હતા ત્યારે કોઈ એવી તાકાત નથી. આજે પાકીજી મહારાજ હતા. વાત કરું છું, ઈ માતાજી રણે સીડ્યા હતા ને ભુવા બધા સિનાળવે સીડ્યા છે એની વાત કરું. કોકની છોકરીઓ આરે બાય મિસ યુ, આઈ લવ યુ, દીકુ બકા. આ મેલડી હમણાં નવી જાગી છે. આ હિંગળાજ માના નામે નવા સરી ખાવા વાળા નીકળ્યા. વાહ હિંગળાજ માના નામે સરવા વાળ્યો, વાહ વાહ હિંગળાજ માના બોકડ્યો, વાહ. એટલે કોકની અરે અમે કોઈના નામે ચરી ખાતા નહીં મનસુખભાઈ, હજુ તમને કહું છું, અમે નામે નહીં ચરી ખાતા તમને. હું તમને ખાલી એક ઉદાહરણ આપું છું કે પાકિસ્તાન તમે નહીં સરી ખાતા, બીજા સરી ખાતા છે. બાકી દેવના નામે મનસુખભાઈ આ વિડીયો તમારો વાયરલ થશે, તમે બહુ તકલીફ પડશે. ભલે તકલીફ પડશે, મને પડશે ને તમારે હું મરી જવા તૈયાર છું. બાકી આવા જેટલા ભુવા ભરાડા નામે દંડક કરવા વાળા ને છોડવા નથી થતું યાર. કોઈ ભુવો નથી ત્યાં મનસુખભાઈ, ત્યાં ભુવો નથી. એ પાકિસ્તાનના સરહદની શિવસેનાની માતા છે ભાઈ. એટલે આ પાકિસ્તાન માતા છે ભાઈ. ઈ માતાજી તમે કીધું નથી, તમે કોકની છોકરીઓ બાય આઈ લવ યુ લખો એમ કહું છું. કે તમને કોને સંદેશો આપે કે એ માતાએ કીધું? અમે એની સામે જજુમ્યું છે. હિંગળાજ માના નામે હું કામ કોકના આઈ લવ યુ કહો છો?
સભ્યતાથી વાત કરવી, સભ્યતાથી વર્તવું એ આપણા પ્રોપર્ટીમાં હોવું જોઈએ મનસુખભાઈ. આપણે ટીઆરપી કમાવા માટે, પૈસા કમાવા માટે જો વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર તમે વિડીયો વાયરલ કર્યો તો પછી મારા વિડીયો જશે. માતાજીના બરાબર, તમે એક બી સભ્યતાથી બોલતા નથી આમાં. કેમ સભ્યતાથી બોલી છીએ એટલે તમે કોઈ કોકની શું સભ્યતાથી બોલો તમે? અમારી બેનથી કર્યું એટલે શું? અમારી બેનથી કર્યું કોણ ઉપર ગયું? હોય કઈ બેન ભૂવાના ઘરેથી છોકરી વી ગઈ છે. હમણાં સાવરકુંડલાની અંદર સીધો ભૂવો હતો, મેલડીમાંનો ભૂવો હતો ને બીજી બાઈ લઈને ગઈ ગયો. મનસુખભાઈ, તમારામાં સહેજથી સભ્યતા નથી હો. તમે સમાજ સેવક છો. અમારી વાત સાંભળો. તમે એવું કહેશો કે મનસુખભાઈ રાઠોડ સમાજ સેવક છું. તમે શું આ સમાજ સેવા માટે કરો છો એમ કહેજો મને. તમે સમાજ સેવક માટે શું કર્યું એમ? અમારો વચ્ચે વિડીયો વાયરલ છે કે તમે દારૂમાં પકડાયા હતા. કોણ? તમે. તો કાલ તો તમે કહો ભાઈ તું તો કાલ તો રિક્ષામાં ડ્રાઇવિંગ કરતો તો એમ નહીં, તમે પોતે દારૂ વેચતા, એમ નહીં, તમે આ જે સંસ્કાર આપો છો તમારા વિડીયો એવા વાયરલ થાય છે કે મનસુખ રાઠોડ દારૂ વેચતો હતો, દારૂ ધંધો કરતો હતો. બોલો પછી તમારી જેવા વિઘ્ન સંતોષી હોય તો કાલ તો કાઈ નું કાઈ વિઘ્ન સંતોષી, જો મારી વાત સાંભળો, વિઘ્ન સંતોષી જ ફોન કરે. આપણા ધંધામાં આપણો જે કઈ ભૂવા ભરાડીનો દેવગતિના પૈસા કમાવાનો ધંધો ભાંગે એટલે તમે કોકને ગાયરું દો. કેમ કે તમારો બિઝનેસમાં મનસુખભાઈ તમે મને ગમે એટલે ઉશ્કેશો ને તો હું તમને ગાળ નહીં બોલું, કારણ કે તમને બધી ખબર પડે કે આ ગાળ બોલે એટલે હું એટ્રોસિટી કરી આવું અને અમારા ગામની બરાબર. હું તમને ગાળ નહીં બોલું, હું તમને અહીંયા લઈ જઈશ, હું તમને મારી જગ્યા ઉપર લઈને આવીશ. હું એટ્રોસિટી સમાજમાંથી આવતો જ નથી, તો ક્યાંથી તમારી માંથી એટ્રોસિટી કરું? તો પછી લોકોને ધમકી શું કરો આપણે કે હું એટ્રોસિટી કરી નાખી છે? એ તો બધી લઈ તો ધમકી તમે નહીં દેવાય કે ભાઈ આમ કરશો તમારી માં કેસ કરી છે એમ કઈ. તો ભારતના કાયદા મુજબ એમાં કાંઈ મારે ઇંગ્લેન્ડમાંનું લખાય નહીં, એમાં મેલડીમાંનું, એમાં રખાદાદાનું લખાય નહીં, એમાં લખું. મનસુખભાઈ તમે કઈ નાટક કંપનીમાં કામ કરેલું અત્યાર સુધી? મેં છે ને મેં બહુ નાટક એવું કંપનીમાં કામ કર્યું છે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારાથી રાજી થાય છે. અને તમે બધા એમ કહો કે સર્વ સમાજનું મનસુખભાઈ રાઠોડ, હું સમાજના સેવક બોલું છું. તમે સમાજના સેવક છો કે સમાજના દુશ્મન છો? હું સમાજ સેવક. આ હિસાબે મારી વાત જાબરો મનસુખભાઈ. ના ના, તમારી ઓલ ઇન્ડિયા ઓવરમાં રહેતા મારી વાત જાબરો મનસુખભાઈ. મારી વાત દુશ્મન ધ્યાનથી સાંભળજો. તમે સાંભળો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો તમારી યાર તાલીઓ પાડું તો હારો. નગર દુશ્મન તાલી અમે ક્યાં પાડવાનું કીધું તમે મનસુખભાઈ? મેં તમને બંધ રહેવાનું કીધું છે. તમે બંધ થઈ જાવ એમ કીધું. તમે બંધ થઈ જાવ, તાલી પાડવાનું નહીં કીધું મેં તમને. તમે બંધ થઈ જાવ. મારી વાત સાંભળો. ઇંગ્લેન્ડમાં કયો તો હું એમાં હા પાડી દઉં. તમે કોકની બાયું ઉપાડી દે જાવ, આપડા ભૂવા બધા ભરાડી સિનારવા કરે છે ને બધાને ટેકો દઉં તો હું હારો માણા. નગર દુશ્મન. પણ મનસુખભાઈ જે ઉપાડી ગયા જશે જેલમાં, તમે શું કરો છો? ઈ જેલમાં જાય નહીં તો એનું આ જગતનો તો પછી હિન્દુ ધર્મ ઉપર તમે ટિપ્પણી કરવાનું બંધ કરો. જો અમારી આસ્થા ઉપર ઠેસ લાગે છે મનસુખભાઈ, હું એમ કહેવા માંગુ છું મારા ભાઈ. ઈ ઠેસ લાગતી હોય તો અંગૂઠામાં લાગે. અને બધા એવું જ કહે છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે જ્યારે કરો ને ત્યારે નાટક કરો એમ. આ જિંદગી જ નાટકની છે યાર. એટલે તમારે નાચવાનું એ બધું એવું નાટક, એવું પાત્ર ભજવો ને તો તમે ભગવાનને પણ ગમી જાવ. એવું પાત્ર ભજવો તો તમે રાજા રજવાડુને ગમી જાવ. સાહેબ પોપટિયા નામનો ભવાયો હતો અને ભાવનગર રાજામાં નાટક કર્યું. ભાવનગર રાજા મોજમાં આવી ગયા, હોનાનો ત્રણો દાનમાં દીધો. પોપટિયા ધન છે તારી માત પિતા નથી. એટલે અમને એ જ ખબર નહીં પડતી મનસુખભાઈ, તમે કોણ છો એ જ ખબર નહીં પડતી. એમ તમે ભવૈયા છો કે કોણ છો એમ, તમે કોનું કહેતો છો કે કોનું નહીં કહેતા એમ, અમને એ ખબર નહીં પડતી એમ કહેવા માંગુ છું એમ મનસુખભાઈ. કોઈને ખબર નથી પડી. મને ખબર પડી ગઈ ને. ના મને ખબર પડી ગઈ. આલેર આવે લખ લાખ દરિયાની એને લૂંટ તારે ઓ રે બાવલિયા તારે મોજ મારે હું મોજ મારે હું મોજમાં રહેવાનું. બાકી તમે જે કરો અમારે તમારી મોજ હોય. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. એ સંતો હું પણ મોજ કરું છું, તું પણ મોજ કરી લે. આ જિંદગી છે એ તો જીવન નથી સંસાર. જીવન તો છે જીવવા જેવું. જીવન આપણે દેવના લાકડા લઈને નીકળ્યા, રખા દાદાના બળિયા લઈને નીકળી ગયા, ભેસાસુર દાદાના લાકડા લઈને નીકળ્યા. એમાં બિચારા દેવ શું કરે? દેવની તો જેને ખબર ન પડી આ ધૂણી ધૂણીને મુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. કબીર પંથની વાત તમને શું ખબર છે? એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા ધૂણી ધૂણીને 18 લાખ મુવા. કાંઈ બોકડાની ગોળ્યા જેટલા વધારે છે એલા માતાજી ને કાંઈ નહીં. માણસ હોનાના હાર વધારે, કાંઈક બીજા દોરા પહેરે. મનસુખભાઈ, કબીર વડ ક્યાં આવ્યો?
કોઈ બીજી લકડા ઉભા કર્યા. આ તમે એકાદું તો બોલો. કબીર વડ ક્યાં આવ્યો? કબીર વડ ક્યાં? તારા કબીર સાહેબ ની વાત કરી દે, કબીર વડ ક્યાં આવ્યો એમ પૂછું તમને. હવે તમે કયો કબીરના મૂળિયા ક્યાં ની વડલાના મૂળિયા ક્યાં ગયા છે ઈ જોવા જાય. હું કાલે ખોદીને જોઈ લઉં કબીરનો વડલો હતો એનો મૂળિયા કઈ બાજુ ગયા. એલા કાંઈક તમે અમને અમારું સંસ્કાર શીખવાડો છો. તમારો કબીર વડ ક્યાં આવ્યો મને કહી દો. તમારો કબીર વડ ક્યાં આવ્યો ને એ મને ખબર છે. મારી વાત સાંભળો. વડ ને પાણી પાવા કોણ ગયું તું ને ઈ પાણી ભરી આવ્યા હતા ક્યાં? આ પ્રશ્ન છે. કાંઈક તો બુદ્ધિ રાખો. હાવ જનાવરે હારા ઢોર ઘડતા કે મનુષ્ય ઘડ્યો ના દીધું સિંગ ને પૂછ કે ધિકાર તારી દાઢી ને ધિકાર તારી મૂછ. ભલા માણસ એના માટે મનસુખભાઈ માણે જનાવર કીધો. સંતોએ ભાષા જનાવર ફીટ બે હતું. આ બધામાં મનસુખભાઈ જનાવર ફીટ બે છે. હું તો શું ચાલો હું તો જનાવર જ છું. કેમ કે અમારામાં એવું જ્ઞાન નથી. કેમ કે અમે તમે તમારી કોઈને ધૂણીને માણીને પતરે આણતા ન આવડે. તમારી કોઈને આવા બળિયા લઈને નીકળતા ન આવડે. મારી વાત સાંભળો. તમારામાં મારી વાત સાંભળો મનસુખભાઈ. અમે જનાવર ફોન ના કાપતો. કબીર વડ છે બરાબર, એમાં કેટલા દાસ થઈ ગયા ને કેવી દેવી દાસ થઈ ગયા એમને બતાવવાનો. તમારું લિસ્ટ મને આપી દો એટલે હું તમને કહી દઉં કયા કયા દાસ છે કેવી કયા દેવી દાસ. મને બધી ખબર પડે મનસુખભાઈ. હું બધામાં માનવા વાળો માણસ છું. હું સાથે ધર્મ નો નહીં 18 વર્ષ અંગાટ લઈને લેવા માણસ છું. મને બધી ખબર પડે. તમે મારી અંગા નાટક મફતે કરતા નહીં બરાબર. ચોખ્ખું કહું છું અને સીધી જ વાત કરજો. બોલો. બહુ સારા ખબર. મેં તમારી એક વાત નબળી નથી કરી. નબળી કરી તમે એમ કહો છો કે તમે જો અમે કબીર વડ કરો. મારે સાંભળો, તમે મારું નામ તો પૂછ્યું પણ તમે તમારું નામ તો દીધું ને. હું કોણ બોલું છું? સિંહ બોલું છું બસ. સિંહ એટલે જનાવર. તમારી એવી ભાવના છે કે હું આમના બુટલેગર કરતી કે આમ લેટ રોંગ કરી નાખું, બાપનું નામ પૂછાવું, ગામનું નામ પૂછાવું અને પછી વાયરલ કરું. મારી વાત સાંભળો એટલે તમે જો મનસુખભાઈ, વાયરલ થવામાં જો મારી વાત સાંભળો. વાયરલ થવામાં તો મને કઈ એક મિનિટ તમે કીધું સિંહ બોલું. સિંહ એટલે જનાવરના પેટનો થયો. શું? સિંહ એટલે જનાવરના પેટનો થાય. મેં રાશિ બોલી. રાશિ પણ રાશિ સિંહ એટલે જનાવર. મારી રાશિ સિંહ છે એમ બોલ્યો હું. સિંહ એટલે જનાવરના પેટનો થાય એમ કઉ છું. તમારી રાશિ શું છે? મારી રાશિ નથી તો તમારે ઓરી હાલે છે. રાશિ ગોતો તમે પૂછો ને અમારી રાશિ તો અમે રાશિમાં મુહૂર્ત ચોકડિયા કે અમારું નામ મનસુખભાઈ છે તો તમારી રાશિ સિંહ જ થઈ ને. એટલે અમે સિંહ માં નો આવી એમ કઉ છું. અમે જનાવર નથી. હું માણસ રાશિ બોલું છું. રાશિ તું ભલે મનસુખભાઈ રાશિ બાશી નો આવે. રાશિ કોણ આવે? મનુવાદ હોય એના રાશિ આવે. અમારામાં રાશિ નું હું માણસ છું અને અમારા સિંહ નો હિન્દુ શાસ્ત્ર ધર્મ પ્રમાણે રાશિ નું પ્રવિધાન પેલા લખેલું છે ભાઈ. જો ઘણા નથી આ સિંહ જેવો સાંભળ્યો. ઘણા ઉદાહરણ આપે સિંહ જેવો. સિંહ એટલે જનાવરના પેટનો થાય ગુજરાતીમાં. મનસુખભાઈ આજે તમે તમારી રાશિ છે ને એ જ રાશિ છે બરાબર. પણ નામ બોલો ને. તમારી રાશિ નામ બોલો. તમે ક્યાં ગામથી બોલો? અમે તો તમારું નામ બોલું છું. મનસુખ ખોટું બોલો. જો આ મા બાપ ના સંસ્કાર તમે તમારા મા બાપ સંસ્કાર છે. તમે શું આટલું બોલ્યા અત્યાર સુધી? તમે અત્યાર સુધી શું આટલું બોલ્યા? તમારું નામ નો દઈ શકતા તમે સિંહ એલા ઈ સિંહ એટલે જનાવર જ કહેવાય. જેનું નામ નો આવડતું જનાવર જ કહેવાય. એટલે માણસ ઉત્સુક કરવાની કોઈ કોશિશ કરવાની નહીં મનસુખભાઈ. મારી વાત સાંભળો. ઉજાગર તમે તો ટીઆરપી કમાવા માટે, પૈસા કમાવા માટે આ બધા વિડીયો વાયરલ કરો છો. મારી વાત સાંભળો. પછી તમે માછી બની જાવ છો, બોચરે બની જાવ છો, મેળી બની જાવ છો અને બધી બધામાં બની જાવ છો. તમે કોઈ બીને પહોંચવા દેતા નથી બરાબર. કે આમ કરી લઉં તેમ કરી લઉં બધું કરી લઉં એમ ના કરે ભાઈ મનસુખભાઈ. આપણે આપણી વસ્તુ વિચારવાની હોય મારા ભાઈ. મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. તમે બોલવા દેતા નથી બરાબર. તો તમને એટલી ખબર નહીં પડતી કે સામે વાળો વ્યક્તિ તમને શું પ્રશ્ન પૂછે એ પહેલા સાંભળી લેવાનું. તમને વિડીયો કોલ કરે કે ફોન કરે કે માણસો તમે પહેલા સાંભળો એ તમને શું કહેવા માંગે છે મારા ભાઈ. તમે તમારી વસ્તુ દબાવવા માટે થઈને લોકોને દબાઈ દેશો તો તમને એ વસ્તુ પૂછવી જ ના પડે મનસુખભાઈ. તમે મા બાપ વગર ના હો. તમારા મા બાપનું નામ નથી, તમારું નામ નથી એટલે અનાથ માણસ કહેવાય. અનાથ બાળક કહેવાય કે નામ વગરનું નનામું ડેરું લેવી મારી મેલડી. આ મને નનામું ડેરું ફટકાણું હજી જે મા બાપ વગર નહીં. હું સિંહ બોલું. સિંહ એટલે જનાવર. હવે જનાવર હું વાત કરું? રાશિ બોલ્યો હું. રાશિ બોલ્યો. સિંહ બોલ્યો. રાશિ મારી રાશિ સિંહ છે. કે ભાઈ હું ફલાણા ભાઈ નો છોકરો. મેં કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ. એને સિંહ કહેવાય. એને મરદાનગી કહેવાય. તમે મા બાપ વગર ના મારી વાત સાંભળો. અમે મા બાપ વગર નો નહીં. તમારી તો કોઈ ઇજ્જત છે નહીં બરાબર. અમે અમારા મા બાપ નો ગાળો ખાવા માટે પ્રવિધાન નથી આપતા.
નહીં નામ બોલો નામ ત્યાં લીંડા વેરાય ભાઈ સિંહ બની જાય લીંડા કઈ ના વેરાય મનસુખભાઈ, હું રામણ આવીને તમને રૂબરૂ મળીશ. મારી વાત સાંભળો. ન મળી શકો જેનું નામ નો દે કે મળી ન શકે એ તો જેને સિંહ ના બચ્ચા હોય. અમે સિંહ બચ્ચા કહેવાય કેવા કે મારો બાપ હાવજ જેવો છે કે કોઈના બાપ થી નબળો ન પડે. હવે તમારું નામ નો દો ને સિંહ બકરીયું બની જાવ છો ને ઘડીક થાય તો સિંહ બનો. માલી સિંહ લાચી છે જનાવર. શું નામ કેની યાર વાત કરું છું? મેં તમને શું કીધું કે મારી રાશિ સિંહ છે મનસુખભાઈ. વાયરલ કરું ને તો કે આ ભાઈ નો અવાજ ઓળખતા હોય તો જનાવરે ફોન કરેલો છે કેમ કે તમે તો જનાવર માં હોય ખાલી સિંહ. વાયરલ કરીને શું કરી લેશો મારું તમે? હવે તમને ખબર તમારા આડો પાડો તમારા હગા કુટુંબ બોલે ને કે આ લીંડા વગેરેનો ફોન કરી છે નામ દઈ શકતો નથી. અને અમે તો ઈ સહી નામ દઈ દઈ કે તાલુકો દો મારું ગામ દો. મનસુખભાઈ મારી વાત તમારું સાંભળો. નામ નો દે ને અમે ફોન કરવા નીકળી પડ્યા છો. ભલા મને તમારી કરતા બકરા હારા કે બાકર બધા તમને પૈસા કેવા મળે ખબર મનસુખભાઈ? અમે નામ દઈએ ને તો તમને પૈસા મળે. અમે નામ તમને દઈએ ને તમને પૈસા ના મળે. તમારી ભાવ પડી અમે TRP વધન નહીં. અમે નામ દઈએ ને તો અમારી રાશિ મનસુખભાઈ. તમારે શેના પૈસા મળે? તમે પૈસા તમે શેના દો? તમારી પાસે તમે વિડિયો વાયરલ કરો ને એમાં તમે TRP મળે. Instagram માં ચડાવો, Facebook માં ચડાવો, YouTube માં ચડાવો. એક લાખ મળે. તમારું ઘર ચાલે. અને ઘર અત્યાર સુધી ચાલ્યું હોય તો Instagram YouTube ના હિસાબે જ ચાલ્યું છે. અત્યાર સુધી તમે દારૂ વેચતા હતા ને. હવે એટલે ઈ હું ભલે મારા ઘરે કરતા ભવાઈ મંડળ રમાડું ઈ તમારે ક્યાં જોવાનું? ઈ તો ગજુ હોય ઈ કરે ઈ તમારે ટેવડ વધ કરાયો. તમારાથી વર્ષા વેચવાનો ટેવડ નથી કેળા વેચો તો ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. મન નો કહેવાય. હા ઈ તો તમે ફલાણું વેચો ઈ મારા ઘરે હું ભવાઈ મંડળ રમાડું તેમાં તારે હું વાંધો મારા ભાઈ? અમને અમારા મા બાપે તમારા મા બાપ જ નથી. તમે તો જનાવર બોલો છો ને સિંહ ખાલી સિંહ બોલો સિંહ જનાવર. રાશિ બોલ્યો છું મનસુખભાઈ. હજુ તમે તમારું નામ રાશિ મારે રાશિ નથી જોતી. નામ દો ને ઓરિજિનલ તમારા બાપા પેદા કર્યા હોય તો. મનસુખભાઈ તમે ઉર્દુમાં વાત કરો, હું સંસ્કૃત ભાષામાં વાત કરું છું. મારે સંસ્કૃત નથી જોતી. હું સંસ્કૃત માયલો નથી. હું તો હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતમાં એક સંવિધાન લખેલું અડધી કલાક વાત કરી તો તમે તમારું નામ ન દઈ દે. તમે આ દેશ માટે કલંક છો. કોણ તમે? કલંક તો મનસુખભાઈ તમે જ છો. આ તો તમે કહી શકો કેમ કે તમારું નામ નથી દઈ શકતા. લીના વેરાય વાહ સિંહ થઈને રગડે છે પોતાનું નામ નથી. નામ કે ને જનાવર બોલો બોલો જનાવર. કઈ વાંધો નહીં. કયો જનાવર કહેશો તમે? તમે સિંહ એટલે સિંહ જનાવર એટલે જંગલનું જનાવર. પછી જંગલમાં અમરેલીમાં કોઈ દિવસ સિંહ આવી જાય ને પછી આપડે શું કેવાય સીતાપુરામાં આવવાના પછી જંગલમાં સિંહ છૂટો પડી જાય પછી લોચા નહીં પડે ને. આ સિંહ માયલો નથી જેનું નામ નો દઈ હોય. ઓયલો તો ગાંડી ઘેરનો હાવજ હોય બાપુ. હાવજ કરજે ગુંડ હાળીનો હાવજ કરજે ઈ સુધો. ઘરે ઘરે પથારીમાં મૂતરતો હા તમે તમારા ઘરે ના કરશો. તમે નાટક ના કરશો. સિંહ સિંહ કેવાય શિયાળિયા કેવા તમે શું કેવા કે ટાઈટ લાગે રૂમાડ કરો. એ તો જયારે બેઠા હોય ને મનસુખભાઈ એને ખબર વાયરલ થાય ને એટલે હમણાં ઓલા બધા શોર્ટ છે ને એટલે હમણાં લગભગ ફોન બંધ કરવો પડશે. બા એક નામ તમને એવું શું કીધું તમે મારો ફોન બંધ કરાવશો? હું નહીં કરાવું. ઈ તો ઓલા જાગૃત માણસો છે ને ઈ કરે છે. તમે ધર્મ બતાય છે, તમે દેવી બતાય છે, તમે તમારા દાદો બતાય છે, બધાય બતાય છે. તમે ફોન કર્યો છે ને શેના માટે કર્યો છે? અરે આપણે જે વાત ચાલે છે એના માટે જ કર્યો ને કે તમે શેના માટે ચાલે? હવે તમારા બાપુજીને તમારું નામ તો બોલો. એમને હવે તો નામ દો. જો તમે ધર્મ ને હિન્દુ ધર્મના પેટના તમે તમારા હિન્દુ ધર્મની હમ છે જો કરો છે. તમે તમારી દેવીના ધર્મના હમ છે. નામ દો છે કોણ બોલો? મનસુખભાઈ. હા કાલ લ્યો નહીં થોડા તો ધર્મ વાળો નથી. લીંડા વેરાય છે તો હિન્દુ ધર્મ ને તો એમાં પોચકા પડી ગયા, મેલડીમાં પોચકા પડી ગયા. તમે તમારે રખા દાદા નામ છે દો છે ને તમારું નામ. ત્યાં ફેર પડે તો રખા દાદા ને એક વાર મૂકી દેવો પડે. નામ દે મારા ઘરે હું આવી છે, મારા ઘરે પોલીસ આવી છે, ખબર પડી ગઈ લીંડા વેરાઈ ગયા તે આપડે નામ દે મનસુખભાઈ. હા ભાઈ બોલો ભાઈ નામ દો. મનસુખભાઈ બહુ થઈ ગયો હવે. તમે બહુ થાય એવું જ છે ભાઈ. ના જવાની મારી વાત આપડે મનસુખભાઈ. આપણે ઘરે હોય ને તો ઘરે જ રહેવાય. પ્રધાનમંત્રી CM બનવાની કોશિશ કરવાની નહીં. બાપા અમે તો કોઈ CM ને પ્રધાનમંત્રી અમે બની નથી. અમે તો શબ્દ પ્રણાલિકા વાળા માણસ છીએ. અમે કોઈ સત્તા લાયક માણસ નથી. તમે તમે આ જે લોકોને સ્ટન્ટ કરો છો કોઈ બીજાને તમારું નામ બીજાને કોણ બોલો છો? નામ દઈ દો આમ દઈ દો.
અને બધું ઈ કોણ કરી શકે? ઈ કોણ કરી શકે જેના મા બાપ હોય? તમે અનાથ માણસો હોય એનું તું મનસુખભાઈ મારી વાત સાંભળો. મેં તમારી જોડે વાતચીત કરવા માટે ફોન કર્યો છે, બરાબર? હે એટલે તમે એને રોંગ પ્રવિધાનમાં ના લઈ જશો એમ કહું છું. શું કરવાનું? મેં તમારી જોડે વાતચીત કરવા માટે ફોન કર્યો છે, મા બરાબર? બાપ વગેરેના હોય એની વાત કરીને કરો. હું કઈક જેની નંબર પ્લેટ હોય, જે આરટીઓ પાસિંગ હોય એની હોય. આ સોરાવ ગાડીઓનો માલની કિંમત જ ન હોય, નંબર પ્લેટ વગરની હોય સોરાવ કહેવાય. એટલે તમે સોરાવ માલ છો કે તમારી નંબર પ્લેટ નહીં, તમારા બાપનું નામ નહીં, તમારું નામ નહીં, આવા બધા મૂળા હોય, મૂળા એની કોઈ વેલ્યુ ન હોય આ જગતમાં. એટલે તમે મૂળામાં આવો, કેમ કે નામ નથી. મનસુખભાઈ આપણે જે ટીઆરપી કમાવા માટે ચોર માણસો હોય એને આપણે શું આપી પડે? ભાઈ તમારી જેવા ગલકા ભટકાય, આવા મૂળા એટલે ટીઆરપી કમાય. તમારી જેવા મા બાપ વગેરેના ભટકાય, સોરાવ માલ, નંબર પ્લેટ વગેરેના, પાસિંગ વગેરેના, એમાં ટીઆરપી માણસ આમ થાય કમાય. કેમ કે એનું કારણ છે તમે બધા તમારી હાથે મૂળા બનો છો. હું મૂળો છું નહીં સેમાય ગધેડું તણમાં મારી વાત તમે આટલું બધું બોલશો એટલે શું સામે વાળો માણસ બી જશે અને કોઈ ફોન નહીં કરે તો કેવું લાગે? તમે બી જાવ તો મા બાપ વગેરેના હોય એમાં બી કઈ છે નહીં રાખવાની. બી તો આરટીઓ પાસિંગ કે ભાઈ જેનું તમે જે કહેશો ને એ વાત સાચી જ છે. તમે જે બોલો છો ને 110% સાચી જ વસ્તુ છે, કોઈ ખોટી નથી. હું મા બાપ વગરનો જ છું. બોલો પછી 52 પાનામાં સાંભળી લ્યો એ ભાઈ ગંજી પતામાં 52 પાનામાં કાળીના એકાની કિંમત હોય. ઝોકર ઝોકર જ ગણાય. એટલે તમે ઝોકર કહેવાય. અમે જ છીએ હો મનસુખભાઈ, હજુ કહું છું. પાછા વળી જાય તો બહુ સારું લાગશે. ના પાછા વળે તો તમારું નામ દો. પાછા એને વળાય કે જેને નામ ઠામ હોય. હવે મા બાપ વગેરે હોય ને વાતો કરો. તમે તો મા બાપ વગેરે નહીં, માનું નામ નહીં, બાપનું નામ નહીં, તમારું નામ. હા તો હું તમને મારી વાત આપણે એક દુઆ કહી દો તો હું તમને મા બાપ વગેરેના દુઆન તમે કરો. હું તમે કોઈ કહું છું આરટીઓ પાસિંગ જેની નંબર પ્લેટ હોય, આ તો સોરાવ માલ. આ જે વાત કરી રહ્યો છું એ તો વેકરામ મિત્ર જેવી વાત છે મારા ભાઈ. એમાં રેગાડો ન ઉતરે. એમ તમે બધા બુદ્ધિ વગેરેના હોય એની યાર મારી વાત થાય છે. કેમ કે તમે પોતે નામ દેતા નથી. નામ દેવા પોણી કલાક આપણે બે લગજગ કરી છે. તમારું નામ દેતા નથી. મનસુખભાઈ તમે ઓળખો છો, તમે તો તમારી ઓળખ દેવા માટે તમે છુપાવો છો. તમે તમારી વાત કરવા છુપાવો છો. અને તમે એમ નહીં, તમે તો એમ નહીં, તમે આ ધરતી પર કલંક છો. અમે કલંક નથી, અમારું નામ બતાવીએ નહીં મનસુખભાઈ. અરે પણ તમે આ ધરતી ઉપર હિન્દુ ધર્મના નામે કલંક છો. એ ભાઈ ઈ ખબર ધરતી ઉપર હિન્દુ ધર્મની ટીપી તમે વાયર કરી છે એટલે તમે કલંક છો. એ કચરામાંથી મળે તો હોનું ઈ હોનું જ રહે. તમે તો ઉકરડાનો માલ છો. તમે તમારું નામ દેવાય. તમને ખબર છે હું પોદળો છું. એટલે આપણી પાછી પેઢીને પૂછી લેવાય કે ઉકરડાનો માલ કોણ છે મનસુખભાઈ? પોદળાનું ન હોય ભાઈ. પોદળાના નામ જ પોદળા કેવા. બાકી હીરાનું હીરો જ પડે અને હોનાનું હોના જ પડે. બાકી ભંગારનો માલ હોય એનું નામ ન દેવાનું. કેમ કે નકર ડબો નીકળે, કાં બધું ત્રાંબુ પિત્તળ નીકળે. કેમ કે એનું નક્કી ન હોય. કેમ કે ભંગારનો ડેલો. મનસુખભાઈ મારી વાત સાંભળો યાર. આટલી બધી રજૂઆત કરો છો તમે ખાલી એટલું કહી દો ને કે હું હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી નહીં કરું. એટલું ખાલી કહી દો ને તમે. કેના હિન્દુ દેવી દેવતા? આજે ભારત દેશની અંદર હિન્દુ દેવી દેવતા હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી નથી કરતો. એના નામે બળાત્કાર કરે છે એની ટિપ્પણી કરી રહ્યું છું. દેવી દેવતા તમે કીધું નથી. તમે સિનારવા કરો. તમે રખા દાદા મારી વાત સાંભળો. કોઈ બી માણસ મારી વાત તમે 2 મિનિટ સાંભળશો. તમે એકલા બોલશો કે મારે બોલવા દેશો? ઈ એવા ધંધા કરતા ઈ તમારા મિત્ર હોય. અમારે ઈજોતા નથી. હવે આમાં ક્યાં આઈ ડોન્ટ કેર મનસુખભાઈ હો. કોઈ મારો એવો લુચ્ચો માણસ નથી કે હું એનો ભાઈબંધ હોય. પણ તમે એના ઉપરાનું બેનું થઈ ગયું છે. આઈ ડોન્ટ કેર મનસુખભાઈ. હું કોઈના લાયક નથી કરતો એવા માણસને કે જે એવા ભડવો અને બકચોદી કરતો હોય એવા માણસનો ભાઈબંધી બી રાખું. અમારો વિરોધ જે છે ઈ દેવના નામે સિનારવા કરે એનો વિરોધ છે. રખા દાદાના નામે કોકની છોકરીઓ ઉપાડી જાય એનો વિરોધ છે. ભેસાસુરના નામે મારી વાત બળાત્કાર કરવા, ચીટિંગ કરવા, ચોરીઓ કરવી, લૂંટ કરવી. મનસુખભાઈ વિશ્વાસના નામે માણસોને ભરમાવી દેવા, વિશ્વાસના ગલકા ભાંગવાના. તમે ભરોસો રાખજો દાદા માથે એટલે આ દીકરો તમે કાપી નાખશે. જે બોકડા કપાવાના છે એ બોકડા કપાવા ન જાય એ ખાટકી વાળા. એટલે અમે એના માટે વિડીયો મૂકી છે કે આ ધર્મનો ખાટકી વાળો છે ત્યાં કોઈ મરતા નહીં. આ તમે કાપી નાખશે. કા તમારી દીકરીઓને છેતરી જા. આ કિરણ ઝાનું ડાકલા વગરતો કોકની છોકરીઓ એટલે લાઈનો મારે છે. દેવ ડાયરા કરીને પોતે સિનારવા કરે છે અને એના તમે ઉપરાણા ખેંચો છો. તો તમે હું મતલબ એના ઈ તો બાપા સી લાઈનમાં ઉભા રહ્યો. મારી વાત સાંભળો. હું કોઈ જાતિવાદનો ઉપરાણો નહીં ખેંચતો. હું મારા હિન્દુ રાષ્ટ્ર ધર્મનો ઉપરાણો ખેંચું. તમે હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી ના કરશો એમ કહું છું. હિન્દુ ધર્મના નામે બધા પોતાના ધંધા હાકાલે છે. એની લાઈનમાં તમે ઉભા. મારી વાત સાંભળો. તમે મને આની પર આવેદન આપી દો કે પ્રયાગરાજની અંદર આજે યોગીજી અને મોદીજીએ મેળો કર્યો એ નાટક હતું. ક્યાં? પ્રયાગરાજની અંદર હિન્દુ ધર્મના નામે અમે જે આસ્થાનું અમારું પ્રતીક છે ગંગા સતી અને જમના બધામાં નૈન ડૂબકી મારીને એ ખોટું હતું.
તમે સમજતા નથી. ઈ તો એક તમારે માણસને પ્રતિક પૂરું પાડવાનું. કાંઈ એના નામે તમે ચીનર વગરનું થોડું કીધું. ઈ તો એક મોટા મુદ્દો. હું પોતે ત્યાં ડૂબકી મારવા જતો, એનો મતલબ એવો નથી કે ઈ તો તમે પોતે કરી શકો છો, ઈ હું પોતે કરી શકું છું. એમાં ઈ મેટર આખી જુદી પડી ગઈ છે. તમે ભુવા ભરાડીના નામે જે મેટર હાલે છે, એમાં ગંગાજીમાં તમે નાવ થઈને પવિત્ર થઈ જાવ. ગંગાજીમાં ન્યાના માણસો છે, ઈ તો હાથ પાણી લે છે. ન્યાના માણસો નાય છે, એ નથી. ન્યાના માણસો પાણી ઈ પી છે, તોય ન્યા જેટલા ભવાડા થાય છે એટલા ભારતમાં નથી થતા. નવરાત્રીની પૂનમની અંદર માં અંબા ભવાનીમાં નરેન્દ્ર મોદી સાહેબે નવરાત્રીમાં સાંભળી લ્યો. હવે ઈ તમે કહી દો, નવરાત્રીમાં રમવા જાય, ઈ અંબા રમવા નીકળ્યા હતા, ઈ મર્યાદાના લુગડા પહેરીને નીકળ્યા હતા, ને આપણી છોકરીઓ અડધા હાથરું હુંધીની કટમીડિયું પહેરીને જાય છે. એને અંબા નો કહેવાય, એને સિનેરું કહેવાય. અંબાના નામે તમે સિનેરું કહો છો? હે, માં અંબાને તમે સિનેરું કહો છો? માં અંબાની વાત નથી કરતો, આપણી છોકરીને અડધા લુગડા પહેરાવીને જાય છે એની કહી છે. માં અંબામાં મારી વાત આપો મનસુખભાઈ, નવરાત્રીના નામે માં અંબા ગરબા રમવા નીકળ્યા હતા, એ મર્યાદાના કપડા પહેરી નીકળ્યા હતા, ની શક્તિ હતી. આપણી છોકરીઓને કટમીડિયું પહેરાવી નીકળી છે અને નવરાત્રીના નામ રખડવા મોકલી છે. પછી ઈવડી પરબારીઓ ત્યાંથી રમતી રમતી વી જાય છે. અટાણે ગરબામાં રમવા જાય છે, છોકરીઓ બધા અડધા લુગડા પહેરીને જાય છે. કોઈ દેવીઓ અડધા લુગડા પહેરીને રમવા નહોતું ગયું. કાળકામાં અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગઈ. કોઈ દેવીએ મર્યાદા વગરનું કપડું પહેર્યું નથી. આ તો તમે ચારણની દેવીઓના નામે અડધા કપડા પહેરીને જાવ, એ તો દેવીઓના નામે તમે તમારા મોજ મસ્તી કરવા જાવ છો. એને લવ ગરબી કહેવાય, એને નવરાત્રી નો કહેવાય. અત્યાર સુધી તમે બોલ્યા મેં સાંભળ્યું, હવે મારું સાંભળશો? હા, સાંભળું છું એટલે જવાબ દઉં છું. તમારા મા બાપના સંસ્કાર પ્રમાણે તમારી છોકરીઓ કપડાં પહેરશે. મા બાપના સંસ્કાર કોઈ નથી. સાંભળી લ્યો ભાઈ, આપણા મા બાપના સંસ્કાર પણ કોઈ પણ સ્ત્રી અડધા કપડા પહેરે એટલે સામે માણસને વિકાર ઉત્પન્ન થાય. વિકાર ઉત્પન્ન થાય એટલે બળાત્કાર વધે, ચીનારવા વધે, ચીટિંગ વધે, તમને કહું છેડતી વધે. કેમ કે ઈ છોકરી અડધા કપડા પહેરે તો ન્યા કણે બધા જણ જ બેઠા હોય. સ્ત્રી પુરુષની જોડી આદિ યુગથી હાલી આવે છે. શંકર પાર્વતીની જોડી છે, જતી સતીની જોડી છે, સ્ત્રી પુરુષની જોડી છે. આ સ્ત્રી પુરુષની જોડીમાં કોઈની સ્ત્રી અડધા કપડા પહેરે ન્યા કણે ખરાબ બનાવ બને. બરાબર. મર્યાદિત કપડું પહેરવું જોઈએ. તમે નવરાત્રી કરવા નથી જતા, ત્યાં લવરાત્રી કરવા જાય છે. ત્યાં પરબારા રહે છે. રાતે નવરાત્રીનું નામ લઈને પરબારા ઓલી કોર જઈને ઈશ્કના ગીત ગાય છે. તું કહેતી હતી સાહેબો મારો તું છોડીને તું તાન લો. અને આપડે માતાજીને બાને મા અંબાનું નામ દઈને રમવા જઈ. મા અંબાએ કીધું તું તમે આવા કપડા પહેરજો, અને માતાજીનું નામ લઈને અડધા કપડા પહેરવાના. માતાજીનું નામ લઈને ગરબીનું નામ દઈને લવ કરવા જવાનું. એ કેવો ધર્મ છે? જે ધર્મનું પાલન કરવું હોય મર્યાદિત કપડા. પૂછી લઉં? હે, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઉં? તમારે જેટલા પૂછો એ પૂછી લ્યો. આજ હાલવાનું જ છે. તમે નાસ્તિક છો કે આસ્તિક છો? હું આસ્તિક છું. તો નાસ્તિકની વાતો કેમ કરો છો તમે? નાસ્તિક એના માટે કરું છું કે જે આ દેવના નામે ડિંડક કરે છે, જે ભગવાનના નામે ભવાડા કરે છે, એના માટે થઈને અમે બોલી છીએ. આસ્તિક એટલે સ્વધર્મ, તમારો પોતાનો ધર્મ. તમે ગમે એ ધર્મ લ્યો, પ્રકૃતિમાં ફેર પડ્યો એ ભગવાન. શિયાળો છે, ગમે એટલે હવન કરો તો કઈ ઠંડી જાય, એ પ્રકૃતિ છે, એમાં ફેરફાર નહીં થાય. ગમે એટલે હવન કરશો, મુરે ચોઘડિયા ગોવરાઈશો ને તમે ત્યાં આગળ અપવાસ માતાજીના નોરતા રહો તો કઈ ઉનાળો છે, એની લૂ પડવાની જે નહીં જાય. પ્રકૃતિ છે, ભગવાનનું સ્વરૂપ છે, એ નો જાય. બાપાનો બાપો આવે તોય પ્રકૃતિ છે. મારી વાત સાંભળો, નોરતા કરવા માટે આસ્થા જોઈએ ને. આસ્થા છે ઈ કઈ આસ્થા કઈ કે તમારે 5 માણસોને જમાડવા, કોક આવે ગરીબ તો એને જવાબ દેવો, બીજા માણસોને પ્રેમ ભાવ આપવો, ઈ આસ્થા છે. કાંઈ પ્રેમ ભાવના નામે અડધા લુગડા પહેરવા, પ્રેમ ભાવના નામે કઈ ટીલા ટપકા કરાવીને ધૂણીને કોકની છોકરીને ફસાવી, એવી આસ્થા કઈ જગી? આસ્થા એટલે બીજા માણસનું સારું કરવું. આસ્થાના નામ ઉપર મારી વાત સાંભળો મનસુખભાઈ, કોઈ હિન્દુ દેવી દેવતાના ધર્મની અંદર કોઈ દિવસ આસ્થાની ઉપર કોઈ ઠેસ લાગી નથી. તમે એક જ બધામાં આવી ગલત ટિપ્પણી કરો છો, ખોટું કરો મનસુખભાઈ તમે યાર. તમે આખી વાત સમજતા નથી. તો એ ધર્મના નામે કોઈ આવા ડિંડક કરતા જ એને અમે પ્રોત્સાહન થોડા દેવા નથી. કોણ ડિંડક કરાય? તો આખી વાત જ સમજતા નથી. કહું છું કે આ જે કાંઈ ધર્મ છે, ધર્મ થકી આ છોકરીઓ ફસાય છે, ધર્મ થકી વિશ્વાસ દેવામાં આવે છે. તારા ઘરે મારી માતાજી દીકરો થાય ને એમ કરીને ઓલીને ભેગી હુવા બોલાવે છે. હુવાઓ પણ મનસુખભાઈ એ તમે એ અભિયાન ચલાવો કે જે આ માણસને પકડવાનું અભિયાન ચલાવો. તો એટલે જ આ વિડીયો વાયરલ થઈ જાય. ફોન કર્યો એટલે જ તમે ફોન કર્યો ન કરો. કેમ કે તમે તો એના ઠેકેદાર. એ વસ્તુ થતી હોય, આજે ગૌરક્ષક હોય, તમે ગૌરક્ષક વિશે બોલ્યા બરાબર, કે ગૌરક્ષકો પૈસા લે છે, આમ કરે છે ને તેમ કરે છે બરાબર, તો લે છે.
બગોદરા ચોકડીએ જાઓ ત્યાં કણે તમે ગાવું અરે ભાઈ હું ત્યાંથી 150 વખત નીકળું છું. મારી વાત આપણો મનસુખભાઈ. ના તમારે ભૂલ છે. ગાવુંના નામે ઉઘરાણા થાય છે. ગાવુંના નામે તમે તમારા દલાલા કરે છે. એને રૂપિયા દ્યો એટલે ગાડી જવા દે. હિન્દુ ધર્મમાં ગાય પહેલા પૂજાય છે મનસુખભાઈ. ભાઈ ગાય પૂજાય છે ને ઈ પૂજાય છે અમે ગાયને કાપવા નથી કે ગાયનો સોદો ના થાય. બોલો પછી કોઈ કઈ ગાયોને સોદા ન થાય. અટણ જેટલા કસાઈ વાળા હાલે ને આગળ બધે ગાવું કપાય છે ને એના દલાલો બધા હિન્દુ ધર્મ વાળા છે. મનસુખભાઈ ખોટું પડશે. આટલું બધું ખરાબ ના બોલશો યાર. હું હાલ બોલ. તમે ગાડીઓ પકડાઈ જાઓ. ગાડીઓ પકડાઈ છે ને તમે એને તમારી જે કોઈ એવિડન્સ પ્રૂફ છે આના વિશે? બરાબર. તો આ ગૌરક્ષકો બધા આ ગાવું બધા હિન્દુ ધર્મ વાળા બધા ગૌશાળા કરીને બેઠા છે. તો આ ગાવું એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? આની પાછળ કોઈ ત્યાં ગૌરક્ષક કે બગોદરામાં લીધું એમ એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? સાંભળી લો. કોઈ મુસલમાને ક્યાંય ગૌશાળા કરીને કોઈ મુસલમાને ગાયું ને તબેલા ભગવાનનું નામ શું છે? એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? કહું છું કે આપણા હિન્દુસ્તાનની અંદર તમને હું એક પ્રશ્ન પૂછું છું. એ પ્રશ્ન ઉપર તમે અટલ રહેજો. જેનો પ્રશ્નનો જવાબ ફરાવશો નહીં. તમે કીધું કે બગોદરાની અંદર આ બધું લૂંટ ચાલે છે, ભરવાડ લૂંટાવીએ, ગૌરક્ષક નામે પૈસા લઈએ, એ ભરવાનો એવિડન્સ શું છે તમારી જોડે? હા, અહીંયા અમારે ખાણેદારનો છે ભાઈ વિનુ ભરવાડ છે ને, એના બરતિયા લાયસન્સ વાળા હતા ને એવડે 50,000 લાખનો તોડ કર્યો. કેટલો ટાઈમ થયો? હા, વરસથી થયું. વરસથી? હા, મારી પાસે પુરાવો છે ને એને. પછી એફઆઈઆર થયેલી હશે ને તમારી જોડે? હા, ઈવડાઈને મારી પાસે કેસ કરી નાખો. પછી પોલીસ વાળાને બરકીને કહી દીધું કે આ છે ને તે છે, આટા ખોટા ડોક્યુમેન્ટ કરીને કેમ કે ઓલાને લાખ રૂપિયા લઈ લીધો ને પછી ઓલાને કેસ ઈ કરાવ્યો. વિનુભાઈ આજે જીવો છે કે અહીંયા છે? એની એફઆઈઆર કાગળિયા બધું મોકલું. કાંઈ ડિંગલ કરવામાં બધી એમને ખબર હોય ને અમે કહેતા હોય અમારી પાસે પુરાવો હોય ને બોલતો હોય ભાઈ મારો એક જ વસ્તુ છે ને પુરાવા વગરની ન હોય. પણ મારી વાત સાંભળો. ગૌરક્ષક એ ગૌ માતાના ગૌ વંશજ છે. અમે ગૌ માતાના કોઈ માથી વધારે સાંભળી લો. આ ગૌરક્ષકો ગાવુના ગૌશાળાઓની હિન્દુ ધર્મ વાળે કરી મુસલમાનોએ હે આ જે ગૌરક્ષકોનો આપણે હિન્દુ ધર્મ વાળા કરે છે કે મુસલમાનો? જો ભાઈ મારી વાત સાંભળો. આ તમે મને ગયા માર્ગે ના દોરી દેશો બરાબર. જે નાસીપાત માણસો છે જે કઠિન ખાનામાં લઈ જાય છે. બીજી વાતો ન કરો. ખાટા ગોંગા મારો માં ગાવું બધી તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે છે ને શું કહેવાય સીએ કરીને બેહવું પડે બરાબર. એટલે હું તમારા પ્રશ્નનો જવાબ આપવા આપણા ઘરે ઘરે ગાવું ની પૂજા આપણી કરી છે ને કસાઈ વાળા આપણે ગાવું દેવા વાળા છે હિન્દુ ધર્મ વાળા. કોઈ મુસલમાન તો બરાબર ક્યાં મુસલમાન ગાયું ના તબેલા કર્યા છે ને ગાવું ના ગૌશાળા કરી છે ને ત્યાંથી ગા ગઈ? મેં કોઈ મુસલમાનનું નામ કીધું નહીં એટલે તમે આ વધારાનું ઉમેરશો ની અંદર. નહીં આપણે હિન્દુ ધર્મ વાળા ટીલા ટપકા ગાની પૂજા કરીએ અટણ જેટલી ગાવું રોડ માં રખડે બધા હિન્દુ ધર્મ વાળાની જ રખડે છે. અને પ્લાસ્ટિક ખાય છે બિચારીઓ પ્લાસ્ટિક ખાઈને મરી જાય છે. અને એમાં લ્યો ને ગૌરક્ષક કઈ રોડ માં નીકળે. પછી મનસુખભાઈ એવા મારી વાત આપણો એવા વિડીયો વાયરલ કરો કે એ ગૌ માતા આ શું કહેવાય આપણે તારા નામે પૈસા લેતા હતા તમે સુધારો એમ. હા, એ ગૌ માતા આ ગાઉના દલાલો હોય એને તારા નામે રૂપિયા ખાવા દેજે. મનસુખભાઈ હસી મજાકની વાત ના કરશો. તમે હસો છો ને તારા મને બહુ મગજ જાય યાર. હું હસતો નથી. તમારા હસીમાં કેટલી ખુશી મચેલી છે ને મને ખબર પડે છે. પણ તમે હસતો નહીં મનસુખભાઈ. આજે એક કાયદેસરનો સત્ય વાત કરવા વાળો માણસ તમને સામે પૂછે છે તો તમે વાત કરો છો. તમે આવું જોયું મારા ભાઈ? મેં તમને ભાઈ સિવાય કોઈ વાત નહીં કરી મને કહી દો. તો મેં તમને કઈ તમારું અપમાન કર્યું? મેં તમારું અપમાન કર્યું તો એમ નહીં. ગૌ અમારી માતા છે, ગૌ રક્ષક ગમે કોઈ તમારા ઘરે હોય. મારી વાત 20 વર્ષ પહેલા તમારા ઘરે તમારી ગાયના માતા બોલતા છે. બોલો. તમે તમારું નામ તો મને દીધું નથી. નામ દો ને તો આપણે વાત કરવાની મજા આવે. તમારી રાશિ છે એ જ મારી રાશિ છે. બોલો પછી. રાશિ નથી જોતી મારે. તમારું નામ ખાલી નામ સિંગલ નામ દો ને. એટલે તમે મારી વાત સાંભળો. ખાલી સિંગલ નામ દો. તમે મને ગોળ ફેરવશો. મારી વાત સાંભળો. નહીં મારે નામમાં કઈ રાખ્યું નહીં. કામ કહેવત છે ને કે નામમાં કઈ રાખ્યું. કામ જે કરે ને એને કહેવાય. તમે વિડીયો વાયરલ કરશો તમારું નામ મનસુખભાઈ તમારું કામ થઈ જાય. મોબાઈલ નંબર એ વસ્તુ છે કે નામમાં કઈ રાખ્યું છે બધું. તમે નામ નથી દેતા પણ તમારા મોબાઈલ નંબરમાં તમે જે ફોન કર્યો ને હું તમારા નામ અજાણ્યા વ્યક્તિ આ કોણ છે કયા ગામના છે ને આ નંબર ઉપરથી ફોન કર્યો છે. અને હિન્દુ નહીં આ લીગલી જ નંબર છે મનસુખભાઈ. આ લીગલી જ નંબર છે મારો. તમારા 50 જણના ફોન આવશે. 50 જણને હું જવાબ આપી દઈશ મનસુખભાઈ. 50 જણ ખોટું કર્યું હોય તો સાંભળ્યો તો આપણે રાષ્ટ્રપિતા અને આપણા શું કહેવાય રાષ્ટ્ર તરીકે ગૌ માતા જાહેર કરવાની તો રાષ્ટ્ર તરીકે ગૌ માતાના પિતા તરીકે આપણે કુટિયા બાપાને કરવા પડે ને.
જેની સોચ ભ્રષ્ટ બુદ્ધિ હોય ને, ભ્રષ્ટ બુદ્ધિ, વાહ, તો એને રાવણે સંભાળી દેતો એક તો, જો બરાબર. ગા છે, ગાનો લંકાપતિ રાવણ છે ને આપણો, જતી આજે જતી લંકાપતિ રાવણને રામે માર્યો ને, બીજી વાત રામે કહું, માર્યો હું ગાની વાત દહન કહું. કરવા માટે. અમારી વાત સાંભળો, રામે ગાની વાત સીતાએ કરો, ગાની. બેઠો તો મનસુખભાઈ, એ, ફરોમાં મારી વાત સાંભળો, તમે ગા- આ ગા જે મને ગૌ માતા પ્રશ્ન કર્યો ને એની તો એ તમને હું ખૂટ જવાબ માતા, આપીશ. ખૂટ પિતા, ગૌ માતા ને ખૂટ પિતા, એટલે ગા આપણી માન ખૂટ્યો આપણો બાપ, બરોબર છે? નંદી ઉપર શ્રી શંકર ભગવાન બેઠા હતા એટલે આપણો બાપ જ થાય. કોણ ખૂટ્યો? હા, તો બાપા ઈ અમારે જે ખૂટ્યો બાપ માનતા કરવો હોય નથી, એનો, તમે કહો. તમારા માટે નહીં કેતો, માનતા હોય એને, તમે નહીં માનતા, આઈ ડોન્ટ કેર, એથી મને અમે કોઈ તો- વાંધો નથી. તમે નથી માનતા તો ટિપ્પણી કરવાનું બંધ કરી દો. અરે પણ હું તમે ગૌ નથી માતા માનતા તો સાંભળી ટિપ્પણી લ્યો. કરવાની બંધ એ કરી દો ભાઈ, કે આના આ કહેવાય એમ. હા, ગૌ માતા છે એ બરાબર છે, પણ ખૂટ પિતા તો કરવો જ પડે પછી. ફૂટ પિતા નહીં, હા? નંદી. નંદી એને નથી નંદી તો કહેવાય. હું મનસુખભાઈ, આખલાની વાત સભ્યતાથી કરું. એ ખૂટ ગાય થાય છે કે ને, ગાયના પતિદેવ ખૂટ પિતા છે. મનસુખભાઈ, સભ્યતાથી વાત કરો, એ ખૂટ ના કહેવાય, નંદી મહારાજ કહેવાય. એટલે આ ખૂટ અમારા અહીંયા બધા આખલા કે છે, રોડ માં તો રગડે, નગરપાલિકામાં છે બધે એ રોડ તમે માં. નગરપાલિકામાં જો મારી વાત સાંભળો મનસુખભાઈ, વિધિના વિધાનને કોઈ બદલી નહીં અને બદલી નહીં શકે એમ કહું છું. હું વિધિ વિધાનની વાત નથી કરતો ભાઈ. જો ગાય માતા અને ખૂટ પિતા, આખલા પિતા, આ આપણા મા બાપ. ઓકે, મનસુખભાઈ, હજુ તને સમજતા નહીં મારા ભાઈ. ઓકે, તો હું શું કરું? હાલો ભાઈ, ગાય માતા હું જાહેર કરું છું. ગાય માતા આપણે ગાય માતા ના કહેવાય એમ કહો. હે? ગાય માતા અમે માતા માનીએ છીએ, તમે નહીં માનતા તો આઈ ડોન્ટ કેર, તમે ના માનશો મારા ભાઈ, હું પણ એમ તમે નથી કોઈ કહેતો. હિન્દુ ધર્મ પર ટિપ્પણી ના કરશો મારા ભાઈ, એમ કહું છું તમને. હું હિન્દુ ધર્મનું નથી બોલતો, તોય બીજી વાતો કરે કે આપણે ધાર્મિક લાગણી તરીકે ને આ ધાર્મિક તમે શું કીધું? ગાય તમારી માતા તો ખૂટ્યો અમારો બાપ, એવું ના કીધું તમે? તો એને આપણે તો એને કઈ કેવું જોઈએ ને, તો હા, ખૂટ્યા હું તો એ જ કહું છું ને, નંદી મહારાજ આપણો બાપ છે, એને જે આપણી માં મતલબ ગાની કિંમત છે, ખૂટિયાની કોઈ કિંમત નથી, આખલાની કોઈ કિંમત નહીં. કેમ કે ગા આખલા વગર આવે નહીં કઈ. મારી વાત સાંભળો. ગાનો જન્મ ક્યારે થાય? સાંભળી લ્યો. વાસળીનો જન્મ મનસુખભાઈ, સાંભળો, ઢીંગા મારોમાં, ફાંકા મારોમાં બાપ વગરનો કોઈ પુરુષ પેદા થાય નહીં, મા વગરનો કોઈ પેદા થાય નહીં, તો ગાની કિંમત, આખલાની કોઈ કિંમત નહીં, એમ ને? અમે તો બાપ બનાવ્યો ને. હા, તો ઈ તો હું તમને કહું છું ભાઈ, ગા આપણે માં અને ખૂટ આપણો બાપ, અને આપણે આખલાની ઓલાદ કહેવાય. ખોટ નહીં, નંદી મહારાજ હો, નંદી મહારાજ. નંદી કોઈ સમજે નંદી નહીં. મહારાજ. તમે કોઈને નંદી કહો એટલે ખબર નહીં પડે. ગુજરાતી જેટલા ગામડાના માણસો છે ને બીજાને ખબર જ નથી. તમારે કેવું પડે કે આખલો એ મારો બાપ શંકર અને ગા ભગવાનના ભાઈ. મંદિરમાં ટેકો નાખવા જતા હશે ને બધાને ખબર પડશે કે ના, નંદી નો મહારાજ કરે. કોણ છે. મંદિરમાં બધા મંદિરમાં જવા વાળા નથી. કોઈ બિચારા ગામડાના માણસ હોય ને ખબર ન હોય એટલે એને કેવું પડે કે ગા અમારી માન ખૂટ્યો અમારો બાપ. જયારે મારી પાસે આપણો મનસુખભાઈ જયારે આ યંત્ર તંત્ર નતું ને ત્યારે નંદી મહારાજે આપણને રરીને ખવડાવ્યું, ખબર તમને? બિચારા અટાણા એ રોડ માથે રખડે, કોઈ નીણ નાખતા નથી. હિન્દુ ધર્મના ઠેકા લઈને ક્યાં નીકળી ગયા છો? બિચારા રોડ માથે કોઈ પાણી પાતું નથી. ફાંકા મારોમાં પણ જેના જ્યાં હશે, મારી વાત સાંભળો મનસુખભાઈ, તમારા જેવા નાસ્તિક માણસો નહીં માનતા હોય તો આઈ ડોન્ટ કેર, પણ અમે તો આસ્તિક માણસ છીએ. જ્યાં મળશે ને ત્યાં અમારું હોટલ હશે તો હોટલ લઈ જઈશું મનસુખભાઈ. આ જગતમાં ગાની માની કોઈ કિંમત નથી. તમારા ઘરે બાયું છોકરા પરણીને આવે, હગી માને રાખતા નથી ને બીજી માવુના લઈને ડીના લઈને નીકળી ગયા છો. થોડાક પોઠા પડો ને, થોડા સુધરો. એમાં પણ થોડો તમે એ તો કહું છું કે તમે જ્યાં ભૂઠા પડો, તમે જ્યાં સુધરો અને જ્યાં ભક્તિ ભાવમાં આપો. કબીર સાહેબને માનો છો તો કબીર સાહેબે એવું નહીં કીધું કે ગમે નહીં અડી જવાય એમ, શાંતિથી જીવન જીવવાનું. હું ક્યાં આડ્યો? તમે મને પૂછો છો સવાલનો જવાબ દઉં છું. મેં ક્યાં કઈ કીધું? મેં તમને ફોન તમે ના કહેતા કે ભાઈ આમ છે ને તેમ, પણ પોતે શું ટિપ્પણી કરો મનસુખભાઈ આપણે યાર? તો તમે લોકોની યાર, જો મારી વાત સાંભળો, જીવન એની સાથે ચાલતું જ હશે, બરાબર? આપણે ટીઆરપી કમાવી કે આટલા રૂપિયા, તમને એવું બધું ના કરશું મનસુખભાઈ યાર. પૂછો છો ટીઆરપી ના પૂછો છો. ટીઆરપી તો એના માટે મળે છે કે જગત તમને સાંભળે છે. તમે હોના ના હોતા, તમે તમારા મા બાપને નામ ન દઈ શકતા, એમાં તમે શું ટીઆરપી કમાવો? મા બાપનું નામ તો ખાલી મારો મોબાઈલ નંબર જ ખબર છે. હા બસ, તો એટલે મુદ્દે સોરાવ માલ કહેવાય. તમે કોઈ કંપનીના માણસો ન હોય, તમે કોઈ સમાજના માણસ હોય, તમે સોરાવ એ માલ તો કહેવાય. મનસુખભાઈ મારી વાત સાંભળો, જો આમાં એક કહેવત એવી છે, કામ કરવા વાળો કોઈ બોલતો નહીં, બરાબર? તમે પણ પણ તમે તમારું નામ આખું આખું કહી દો છો, બરાબર? એટલે અમે અમારા મારી વાત સાંભળો મનસુખભાઈ, ખાનદાની માણસ કોઈ દિવસ એના બાપનું નામ લેતો નહીં. આપણે શિવાજી લેડન જેને જગત ઓળખે, મહારાણા પ્રતાપ લેડન જગત. હવે તમે ખાલી મહારાણા પ્રતાપની વાતો કરો. પણ મનસુખભાઈ, હું તમારી જો મારી વાત સાંભળો, હું તમારી જો લડતો હોય તો મારું નામ દેવાની જરૂર પડે. હું તમારી જો લડું છું તો લફત તો તમારે મા બાપ વગેરે સોરાવ માલ ફોનનું કામ કરવો જોઈએ.
તમે અરે એ તો ખાલી આપણે ચર્ચા કરવા માટે ફોન કર્યો મનસુખભાઈ, તમે બાંધવા માટે મેં ફોન કર્યો છે એમ કહ્યું તમે. સાંભળ્યો, તમે કોના દીકરા કોણ છો એની ખબર નથી, તમે ચર્ચા કરો તો એ સોરાવ માલ કહેવાય. તમે ભંગાર ને ભંગારિયા કેવો મનસુખભાઈ, તમે મને બધું સાંભળ્યું છે કે તમે ઉત્સુક કરવા માટે બધાના નામ બામ બધું પૂછી લો છો અને પછી ઉપર ટીઆરપી ચડાવી દેશો અને તમને ટીઆરપી એમાં વધારે મળે છે. મારી વાત આપણો મનસુખભાઈ, મેં તમારી ખાલી ચર્ચા કરવા માટે જ ફોન કર્યો છે, બરાબર? તમને એક શબ્દ ખરાબ બોલ્યો હોય તો તમે મને બોલી શકો છો, બોલો. હું તમને ખરાબ ક્યાં મેં કહ્યું? હું તમને કહું છું મા બાપ વગરના હોય સોરાવ માલ કહેવાય. મેં મારું બાપનું નામ બધું દીધું, મારું પોતાનું નામ દીધું, મારો તાલુકો દીધો, મારો મોબાઈલ નંબર દીધો, અને તમે પોતે કવિના વાત કરો તમારું નામ દેવા તૈયાર નથી. હવે કેટલા તમે ઓલા નીચી કક્ષાના માણસો હોય છે, તમે તમારું પોતાનું નામ દેવા તૈયાર નથી. આમ તો મનસુખભાઈ વાત તમારી 100% વાત સાચી પડે છે. હા, આ તમે જે બોલો છો ને એમાં, કેમ કે જે માણસ આધાર કાર્ડ વગરનો હોય એને બધા આ દુનિયામાં મા બાપ વગરનો કહેવાય. મેં કોઈ દિવસ ગુજરાત ગવર્મેન્ટના 50 પૈસા ખાધા નથી, એની 50 પૈસા જીવ્યો નથી. મારો છોકરો અત્યારે શું બીએડ કરે છે તો બી મારા પૈસાથી નહીં, મારા પોતાના પૈસાથી જ કરાય, નહીં સરકારના પૈસાથી. એ જે કરતા હોય તમારી રીતે, સરકારના ગવર્મેન્ટનું આટલું બધું આપ્યા પછી બી આ લોકો આવું બોલતા હોય મનસુખભાઈ. તમે અત્યારે કયું ના ડિંગલ મારો છે ને ફાકા મારો છે, એટલે મા બાપ વગરના કેવો કે તમે વેલ્યુલેશન. હું મા બાપ વગરનો જ છું, તો એની દુનિયા હું મા બાપ વગરનો જ છું મનસુખભાઈ. જિંદગી આખી બાજુ ગધેડાનું લાયસન્સ હોય ને આખી જિંદગી ગધેડો કહેવાય. કાંઈ સેજલ માણકી ન બને. માણકી બનવું હોય તો તેનું નામ ઠામ હોય કે બાબુ અમારી સેજલ ઘોડી છે, અમારી પટી ઘોડી છે, જનાવરના નામ છે. જનાવર કરતા બેસ્તર જિંદગી જીવી તેની કરતા મારા ભાઈ ફોન હું કામ કરીને આવા બજારમાં આવવું જોઈએ તમારે ફેમસ આવા લાયસન્સ વાળા માણસો ઓડિયા હોય. આમાં તમારી જેવા મા બાપ વગેરે નામ ઠામ વગેરે હોય એની એ વાતો કરીને અમારી એ ઘટાય. 54 મિનિટ 23 સેકન્ડ વાત કરો છો તમે, અભી લાઈવ જ છે તમારું, બોલો ને. 54 મિનિટ 27 સેકન્ડ 28 થઈ, બોલો ને. હું ખોટું નહીં બોલો. તમે શું કહો છો કે વાત ના કરે એમ? 54 મિનિટ ને 35 સેકન્ડ તમે વાત કરી મારી જોડે બેન. એ તમે કીધું કાપતા નહીં, તમે એવો ડર બતાવતા હતા કાપતા નહીં, એટલે તમે નકર આ ભાગી જા નહીં. મનસુખભાઈ, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હિન્દુ દેવી દેવતા આપણે હું તમને કઉ છું કે એના દલાલો બનોમાં. એ તો હિન્દુ દેવી દેવતા વાળા પૂજવા નથી. મારી વાત આપણે મનસુખભાઈ સાંભળી લો, એ પૂજવા તમે નામઠામ વગેરે સોરાવ માલ વાળા આ જ વાત થાય. કેમ કે જે પૂજવા વાળા પૂજે છે, ખવડાવવા વાળા ખવડાવે છે, તમે એના દલાલો બનોમાં. તમે તમારા ઘર પૂરતું કરતો છે કરતો, તમારા છોકરા ભણે છે એમાં ધ્યાન દો. તમે તમારું નામ નથી, દેશ માટે બધા કલંક છો. નામ વગરનો માણસ હોય સોરાવ માલ કહું છું હું તમને કહ્યું કહું છું તમે ચોરાવ માલ છો ને. આ ઓડિયો વાયરલ થાય એમાં તમારા પાડો હોય ને તમારા હગાય કે લીંડી વગરના તો ફોન હું કામ કરવો છે? જેની ડટી હોય, જેનામાં કેપેસિટી હોય એને વાતો કરવાની કહું છું. નંબર પ્લેટ વગરની ગાડીઓ સોરાવ માલ વાયરલ થશે. મારી વાત આપણો વિડીયો વાયરલ થશે એટલે મનસુખભાઈ સીધો જ ફોન તમને આવી જશે. બોલો પછી એ ભલે ને આવી જાય, ફોન આવી જાય તો હું ફોન આવી જાય સાંભળો જો ભાઈ, તમે મને વિડીયો વાયરલ કરવાથી કોઈ મતલબ નહીં, બરાબર? તમે કેટલા સાચા છો, કેટલા સત્ય છો, પણ હિન્દુ ધર્મ વિશે બોલશો નહીં. કોઈ હિન્દુ ધર્મ વિશે તમે હિન્દુ ધર્મના તમે જો તમે વિડીયો નાખો સ્ક્રિપ્ટેડ કર્યા વગર, બરાબર? ઓરિજિનલ કોપી મારી જોડે છે, આઈ ડોન્ટ કેર. પછી વિધાઉટ કંપનીમાં એવું ના કહેવા જતા કે હું આ કંપનીમાં નહીં, આ બીજી કંપનીમાંથી એમ. વિડીયો તમે નાખ્યો એટલે સીધી સીધી વાત થઈને એ વિડીયો નાખજો. આ ઓરિજિનલ, આમાં કોઈ મિસગાઈડ હું કરતો નથી, એમાં કટિંગ નથી. એટલે મેં તમને પહેલા કીધું ગાયર બોલતા નહીં, એવું જ મેં તમને પહેલા કીધું હતું કે મારે તમને એમ નહીં. હું કોઈ દિવસ કોઈ માણસના મારા ગાર બોલવાથી શું મતલબ છે યાર? તમે એક સીધી વસ્તુ એ જે સમજે હોય એ માણસ આપણે આમ કહીએ કે ભાઈ સમજો. તમે તો સમાજના કાર્યકર્તા છો, તમે બધાને એવું કહો છો કે હું સમાજના કાર્યકર્તા છું. કોઈને ઘરે સમજાવવાની જરૂર નથી, તમારા ઘરને સમજાવી લ્યો ને એટલે ઘણું છે. આ દુનિયા સમજે જ છે. હમણાં 50,000 રૂપિયા કોઈ પણ માંગો દે, ખબર જ છે કે ન દેવાય, સમજેલ જ છે. એમાં તમારે કોઈ જ્ઞાન બાંટવાની જરૂર નથી. આ દુનિયા બધી સમજેલી છે. આ તો સમજણના બાનન ખોટા ઠેકેદારો બનીને તમે પટમાં આવવા માંગો છો કે હું આ જાહેરમાં આવવા માંગુ છું એટલે તમે ફોન કર્યો. એવું નથી કહેતો, મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો, તમને સમજાવવાનું બોલવા નથી એટલે કાયદેસર વાત સાચી જ છે મનસુખભાઈ. 2 મિનિટ શાંતિ રાખો ને. સમજાવવા માટે હું કેમ બોલો? તમારી પાસે ક્યાં બુદ્ધિનું કારખાનું છે? તમે કોકને સમજાવવા નીકળે, તમે તમારા ઘર પૂરતું કરો ને. તમારી મોટું બુદ્ધિનું કારખાનું. તમે લોકોને ભણવા બેઠા છો કે આમ ના માનશો તેમ ના. તમે નહીં કીધું, તમે નહીં કીધું કે આમ કર્યું તેને આમ કર્યું. સાંભળી લો, અટાણે આટલી મિનિટ વાત કરી મેં તમને એક કીધું કે મને ન મને. એ તમારો પ્રશ્ન છે, મારે એ ન કહેવાય. એ તમારો પોતાનો વિષય છે, મારે ન કહેવાય. તમે હિન્દુ ધર્મની અંદર ખૂટ્યા ને બે ને લેવન પૈયા લાગો, મારે ન કહેવાય. એ મારો પ્રશ્ન નથી. તમે પ્રશ્ન ફોન કર્યો છે. મારી વાત સાંભળશો હવે કે નહીં સાંભળવી? તમે હારા માણસ ફોન જ ન કરે. કેમ કે તમે બજારમાં આવવા માંગો છો અને પાછા સેલિબ્રિટી થવા માંગો છો, પાછા તમે હીરો બનવા માંગો છો અને નામ પણ બગીનો સોરાવ માલ.
તમારા સેલિબ્રિટી તમે છો એટલા બરાબર છો, અમારે કોઈ સેલિબ્રિટી કહેવાની જરૂર નહીં. મારી વાત સાંભળો. સાંભળી લો, તમે જેટલા પ્રશ્ન પૂછ્યા એને મેં જવાબ ન દીધા. અમે સેલિબ્રિટી છીએ એટલે તો બોલી શકીએ છીએ, એટલે તમને જેટલા પૂછ્યા એને જવાબ દીધા. એક જવાબ તમને મળે નથી. સેલિબ્રિટી છે એટલે પૂછીએ કે નહીં મનસુખભાઈ, લોકોની ગાળો કેવી આવા કોમેન્ટમાં ચેક તો ભાઈ, શરમ કરો. સાંભળી લો, એ ભાઈ ગાળ્યો આવે ને ઈ તો ઈ જેના મા બાપના સંસ્કાર હોય ને ઈ જેના ઘરે ભંગાર હોય એની ઘરે ગાળ્યું જ આવે. ઈ તો હોનાની તમારે આ દુકાન કમાવા માટે ગાળો બી ખાઈ લો છો, ભાઈ, હાલો તમે પૈસા કમાવા ગાળો બી ખાઈ લો છો. તો આ જગત છે, ગાળ્યું દેવા વાળા ગાળ્યું દેતા હોય એનું કારણ છે કે ઈ તો એનો પૈસા પોતાનો કમાવા માટે એટલે અમે અમારા બાપુના નામ એટલે નહીં નાખતા. મનસુખભાઈ મારી વાત સાંભળો, તમે એના કોઈ માટે દિવસ ના નથી કરતા, દેવાય. તમે અમારા વખાણ કરો. અમારે વખાણ કરવા માટે નથી કરતા. તમે નહીં કીધું તો આ ફોન કાપી નાખો પછી તમે ગાળ્યું દીજો. ના ભાઈ ના મનસુખભાઈ, તમે મારું જેમ કહો પણ હિન્દુ દેવી દેવતા નામે તમે આ ટિપ્પણી ના કરશો. મારે દેવી હજી તમને દેવતાના નામે બે ઘણી હાથ છોકરીઓ બીજું ભોગ પગે બની. લાગુ છું. હિન્દુ કોઈ દેવતાના ક્ષત્રિયના નામે હાથ ઘણી આવે એવું ના ભોગ કામ બની. કરશો એમ કહું છું. હિન્દુ દેવી દેવતાના નામે ઘણી છોકરીઓ ભોગ બની, એની બળાત્કારની ભોગ બન્યું, એને ઘરે લઈ ગયા, રાતે એનું શોષણ કર્યા, અને ઈ આ ભુવા ભરાડીઓ ને દેવીઓના નામે જ કર્યું. એમાં કોઈના ઉપરાણા લઈને ન નીકળે. ઈ કોઈના ઉપર નહીં મનસુખભાઈ, મારી વાત સાંભળો. તમારા 1800 વિડીયો મેં જોયા ને પછી મેં તમને કીધું છે. એટલે તમે કોઈ આભાર દેવી માનો. દેવતા મારી વાત સાંભળો કે તમે દર વખતે એક જ ટિપ્પણી કરશો, હિન્દુ દેવી દેવતા, હિન્દુ દેવી દેવતા. પણ એમને તમારું શું બગાડ્યું છે? ઈ સાંભળીએ તો એને એમ તો મુસલમાનના દેવી દેવતા આપણે માનતા હોય એનું નામ લેવાય. આજે મારી વાત એમ સાંભળો, નહીં, એમ નહીં. આજે આખા આ દુનિયા, આ ભારત દેશની અંદર બધા માણસો છે, કોઈ વિરોધ નહીં કરતા તમારા સિવાય. કેમ? હું ક્યાં તમને વિરોધ કરું? કાયદા આપી દીધું કે તમે વિરોધ કરશો? મેં ક્યાં દેવી દેવતાનો વિરોધ કર્યો? તમને એમ નહીં, હિન્દુ દેવી દેવતાનું તમારા કોઈ સિવાય કોઈ દેવી વિરોધ નહીં દેવતાનો કરતો. વિરોધ નથી કર્યો. દેવી અહીંયા દેવતા 18 વર્ણો રહે છે, કોઈ વિરોધ નહીં કરતો. તમે જ કેમ કરો છો? છે તમારી હજી મિસગાઈડ છે. મેં દેવી દેવતાનો વિરોધ નથી કર્યો. દેવી દેવતાના દલાલો હોય તમારી જેવા. તમે ના કીધું કે લિંગી પ્રદેશ, માતાજી લિંગી પ્રદેશ, ભસાતા એવું કેમ કહો માતાજીના નામે છો? શરીક હોતા હોય ને એના નામે વિરોધ કર્યો છે. મેં દેવી દેવતાનો વિરોધ નથી કર્યો. કોઈ પણ જે મનસુખભાઈ માતાજીના નામે ચરી ખાતે અમે જઈને ગોળી માર દેવાય એના કે ચાલ નીકળે. એ ભાવડી ગોળી માર દેવાય ઈ તમે ભણેલ નથી એટલે એમાં કાયદામાં સીધો મર્ડરનો ગુનો બને. એટલે ઈ ગોળી અમે નો મારી ગઈ કેમ કે તમે તો દેવીઓના નામે ઈ તો તમે કરી અત્યારે દારૂ પીતો હતો, એ ગુનો તો બન્યો તમારા જોડે. તમે અમે ઈ કરીએ જ નહીં. તમે દારૂ વેચતા હતા, તમે જો ગુનો નહીં બન્યો હોય કે દારૂ તમારા કેસ તો કેટલા ચાલુ છે? તમે સાંભળો હવે દારૂ ઈ તો તમને અટણ પાચન નથી થતું એટલે તમે તો બીજું કે કાલ તો તમે તો લઈ લો. આચરણ નહીં થતું નહીં. તમારો વિડીયો વાયરલ જ છે અંદર કે મનસુખભાઈ અચ્છા ભાઈ, હવે ઈ તો વેચતા થયા. એ ભાઈ તમારી જેવા દલાલો મેં હોય વિડીયો તમને બધું નાખ્યો બી બોલતા છે મનસુખભાઈ. હોય. તમે આવડો તમારી જેવા દલાલો હોય આ હિન્દુ ધર્મ ના એ બધું બોલતા હોય તો એનાથી મારે ન જોવાનું હોય. દલાલ નહીં, તો એના હિન્દુ ખબર છે રક્ષક છીએ અમે, આપણો- હિન્દુ ધર્મ રક્ષક છીએ, દલાલ નથી અમે. સાંભળ્યું ભાઈ, જો તો તમે ઈ વાત કરતા હોય તેને છાપાનું પ્રેસ કટિંગ આપવું તો છે. પછી મારી વાત આપો, તમારા હા, જેવા સાંભળો. બધા 18 વર્ષના અહીંયા સાંભળ્યો તો એક એનો- બોલે, બીજો બોલે, ત્રીજો બોલે, એટલે શું હિન્દુ ધર્મ ખરાબ થઈ જશે? બીજી વાતો ન કરો. આપણે એવું કઈ તમારી પાસે છાપાનું પ્રેસ કટિંગ મૂકો, વિડીયો બનાવો કે ભાઈ જો આ છાપામાં મનસુખભાઈ ને એવું છે એવું રાખો. કોણ કેવું? તમે જેવું બોલો છો એવું છાપાના પ્રેસ કટિંગ કાઢો તો જે તે સમયે છાપામાં અટાણા દેવાય ખબરનું બનાવે છે અટાણા છાપામાં ટીવીમાં આવે છે એવા બનાવો જ મૂકો. હિસ્ટ્રીના નામ ઉપર જિંદગી જીવીએ મનસુખભાઈ, વાહિયાત વસ્તુ છે. મારી વાત સાંભળો, હિસ્ટ્રીના નામ ઉપર જિંદગી જીવીએ વાહિયાત વસ્તુ છે, બરાબર. લાઈફ ટાઈમ જે એ ચાલુ છે ને એ વર્તમાનમાં આવી જવાય. બીજી જે વાતો છે ને એમાં રહેવાય મારા ભાઈ મનસુખભાઈ. કોઈને આક્ષેપ કરો એનો પુરાવો દેવો પડે. આક્ષેપ કરો ને એનો પુરાવો દેવો આક્ષેપ મેં તમારા ઉપર કર્યો તો એ વાત સાચી જ છે ને, કેમ ભાઈ? પડે. હાથી હોય તો તમે ફરિયાદ કરો. તમારો વિડીયો શું કરવા મારે તમે કીધું ને તમારો એક વિડીયો વાયરલ થયો કે મનસુખભાઈ દારૂ વેચે નથી proof હતું. ભાઈ બીજા લફડા ઉભા કરવામાં નજીકનું પોલીસ સ્ટેશન હોય તો ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા અર્થતંત્ર સજ્જન માણસો કાયદો વ્યવસ્થા બધું છે. નામદાર અદાલત છે, પોલીસ છે, આર્મી છે. આ દેશ એનાથી હાલી રહ્યો છે. તમારી જેવા હિન્દુ ધર્મના દલાલોની વાતો કરી નથી હાલી રહ્યો. આ જે દેશ હાલી રહ્યો છે એ અર્થતંત્રથી હાલી રહ્યો, સરકારથી હાલી રહ્યો છે. તો અમે ક્યાં ના પાડીએ છીએ એમાં? તમે અત્યારે હિન્દુ ધર્મના ટીલા ટપકા લઈને નીકળી ગયા છો કઈ એનાથી નથી હાલતો. તમે અમારી બધી માતાજી અને ભગવાનના તમે જ ગારો પાડો છો, બીજું કોણ પાડે? તો તમે ભગવાનના નામે સરી ખાતા હો તમે કહેવાનું નહીં. તમે ભગવાનના નામે દલાલા કરો તમે કહેવાનું નહીં. તમે ભુવાના નામે ભાઈ ફસાવો તમે હું કહેવાનું દિવસના મારી વાત આપડો, પૈસા મારી ગાડી લઈને જવું ને પછી પૈસા આવવા આજે હું કોઈ ઈ ભૂવો તમે નથી. ઈ પૈસા લઈને આવતા હું તો બરાબર, મનસુખભાઈ. દલાલા કરતા એને કહું છું. મેં તમને નથી કીધું તમે કરો છો. તમે કરતા હોય તો તમારું છે આવશે વેલા મોડું. ઈ મેં ક્યાં તમને કીધું તમે કરો છો. જે ધર્મના નામે કરે છે એની વાત કરો. અને દુનિયા ગમે તે કરતી હોય મૂકો ને યાર, આપણે શું કરવા તફા કરવા? દુનિયા શું કરતી તો તમે મૂકો ને. તમારે ક્યાં લપમાં પડવાની જરૂર? દુનિયા જે કરી તમે તમારા ઘરે વારી બેહો ને. દુનિયા જે કરતી એવું તમે વિચારો છો તો તમારા ઘરે બેહો ને તમારું ફોન કરીને આવા પણ ફવાડા આમાં કરો. કેવું થાય મનસુખભાઈ ખબર છે? હા એવું આપણે વિચારી દુનિયા જે કરતી તો તમે સાનમુનો ઘરે પૂછડી ખોઈને બેઠો હતો અને ફોન ન કર્યો હોત તો તમારે ક્યાં જરૂર? સાનમુનું બેહાય ને આવું તમે સમજો છો તો પછી ફોનનું કામ કર્યો.
તમે તમારે હિન્દુ બીજાને દેવી શાંતિ દેવાઓ બેહાડવા છે, પર તમારે ટિપ્પણી આંગળીઓ કરું છું કરવી એટલે કહું છું તમને હું. આપણે તમારે બીજાને આંગળીઓ કરવી છે ને અમે શાંતિ બેહાડવા. આવો બધો ધર્મ ચો કહેજો ભાઈ કે તમે એમ નહીં તો તમારા સિવાય બીજા કોઈ છે જ નહીં અહીંયા આગળ. હવે તોય આખી લોકો બીજા શક નથી ઈ એ તમારે લોકો ક્યાં કઈ જોવાનું? વિરોધ કરે? તમે એકા કેમ ઉઠાવો છો? હવે બીજા શક નહીં, તમને પોતાને ખબર પડી ગઈ કે એક જ પથરે આણસ, બાકી અમારું હલે એમ જ છે. એ તમારે ફેમસ થવું એવું છે? હા, તમને ખબર પડી જાય એક જ અમારા ધંધામાં નડે, બાકી બીજા બધા રેડી જ છે. એમ અમારા નહીં, ધંધામાં મારે કોઈને એટલી ખબર નડતું પડે. નહીં, બરાબર. આ હિન્દુ આ ભારત દેશમાં બધાય માણસ નાગરિકો રહે, તમને કોઈ નડતું નહીં, તમને કેમ નડે એમ કહું. તમે કયો છો કે તમે એક બહેન થઈ જાવ એમ? હિન્દુ રહે છે, પારસી રહે છે, મોમેડિયન રહે, ક્રિશ્ચન રહે, કોઈ નડતું નહીં. અમારા વિશે તમને કેમ નડે? તમારા વિશે મેં ક્યાં કાંઈ બોલ્યો છું? મેં તમારા વિશે જ મને નડે. તમે માતાજીનો ધંધો કરતા છો એટલે તમને ખબર પડી કે અમારા ધંધામાં નુકસાની છે. બાકી તો જેને જે બિઝનેસ નથી એને થોડી તકલીફ થવાની. તકલીફ આ ભૂવા ભરાડીને માતાજીના ઠેકેદારો હોય એને જ તકલીફ પડે. અને ઈવડા ફોન કરીને હક લેતા નથી. એને ખબર છે કે આમાં મારો દીકરો બાઈઓ છોકરીઓને આવતી બંધ થઈ ગયું, તો હવે સારું આપણે કરશું. એટલે તમે બાંધો ને ગાયું દો ને બાબાટી બોલાવો ને હિન્દુ ધર્મ એટલે આ ભુવા ભચાલા બધા એટલે ભુવા ભચાલા બધા છે, બાયું છોકરીઓ બોલાવે એવું કહો તમે કેવા? બધા ઈ જ કરે છે ભાઈ. કૌશિક તમે પૂછી લ્યો, આજ ને કાલ છાપામાં આવશે. વેલા મોડું થાય, દેર હે મગર અંધેર નહીં હે. મનસુખભાઈ લડત કરો, મારી વાત સાંભળો, તમે લડત કરો પણ સાચી લડત કરો એમ કહું મગર છું. અંધેર નહીં હે. મારી વાત સાંભળો, તમે લડત કરો પણ સાચી લડત કરો એમ. ઈ હવે તમે તમારા મન હાથી નો દેખાતી મારે થોડું કઈ હનુમાનજી શું સાથી શ્રી બતાવે કે આર્યા રામ ને સીતા અટન રામ સીતા બતાવવા જાય બાબા દાખલ કરવો પડે. રામ સીતા નો નીકળે ને તમે કાઢે બહાર માનતા નીકળે. નહીં તો ઉદાહરણ કોનું આપો છો? વિચાર કરી લો. હે તમે માનતા નહીં તો ઉદાહરણ કોનું આપો છો? તો ખાલી માન લો. અરે હું તો ભગવાનને માનું છું. હું માતાજીને માનું છું કે જે આની અંદર શક્તિ બિરાજી રહી છે એ કોઈ ધૂણતી નથી. આની અંદર જે શક્તિ છે એ આત્મશક્તિ છે, જેથી કરીને તમે તમારો અવાજ કરી રહી છે. એ એક દેવી છે. તમે તો દેવના નામે દલાલા કર્યા, તમે તો દેવના નામે ઠેકેદારો બન્યા. અમે એ નથી. શક્તિ એટલે આત્મતાકા તો મનસુખભાઈ એમ નહીં તમને જે દિવસે આ બોલવાનું થાય તો કે હું મેલીના શું કહેવાય લીંડા પડાવી દઉં એવું બધું કહો છો એટલે તમે ખાલી પૂછવું ત્યાં લીંડા પડાવી દો ખરા તમે? તો એટલે મેલડીના એટલે આ ભુવા જે ધૂણે છે માતાજીની પૈણમાં આવતીના લીંડા જ વેરાઈ જાય ને, કોકની છોકરીને ઉપાડી જાય. માતાજીના લીંડા પડાવો કે ભુવાના? સાંભળી લ્યો, આ સુરજ ભુવાએ મેલડીના નામે કર્યું લીંડા વેરાવી દીધા ને. 302 ની કલમ દાખલ થઈ, ધારણ માર નાખી. મેલડીના બેયના લીંડા વેરાઈ ગયા. આ કાયદેસર છે. એ તો કીર્તિ પટેલે કીધું હતું કે ધારણ માર નાખી અને જે હશે એનો આઈ ડોન્ટ કેર, આપણને કઈ ખબર નહીં. વિડીયો બધાના વાયરલ થયા છે. કોના? પણ હું કહેવા શું માંગુ છું સાંભળો, કોઈ બીજી વાતો ન કરો. મેલી માં તમે લીંડી પડાય તો મેલડી માને નામે કરી વેરાઈ ગઈ એમ કહું છું. આ સુરજ ભુવન નામ તો દઉં છું કે 302 થઈ. સુરજ ભુવાના તમે લીંડા વેરાવો, મેલી માને તમે લીંડા વેરાવો ખરા? એ બેયના મેલડી માને તમે લીંડા વેરાવો. દેવના નામે સરી ખાવતો કાંઈ ત્યાં દેવ મૂકે? મારી વાત સાંભળો, દેવના નામે ચરી ખાતાની વાત છોડો, જવા દો. આઈ ડોન્ટ કેર. હું તમને એટલું જ કહેવા માંગુ છું મનસુખભાઈ કે તમે માતાજીના બી લીંડા વેરાવો ખરા? તો માતાજીના પૈણમાં હતી તેને વેરાઈ ગયા હોય ને, ધૂણતા ધૂણતા કરે તો લીડી નીકળી જાય તો શું થાય? સીધો પ્રશ્ન સીધો જવાબ આપવાનો મનસુખભાઈ. તમે ભૂલ ભેળ વાત ના કરશો મારી જોડે. તમે હાઈકોર્ટમાં રહેતા હોય તો તમને આજે તો ખબર પડી કે અમે જજ પૂછતા હોય તો જવાબ સીધો આપવો પડે. એ ધૂણતા પોલીસ વાળા બે બાળા નાગલી માતાજીની બે તમે હાઈકોર્ટમાં ઓફિસ છે મનસુખભાઈ, બરાબર? તો પછી યાર તમે સીધો જવાબ નહીં આપી શકતા? આપી આવું ચાલે છે? હા હાલે છે. માતાજી સાંભળે જ છે. અટણ સરકારમાં નહીં સાંભળે છે. મેં કોઈ સરકારની અંદર જે કઈ આવા બધા ડીંડક કરતા હોય એના માટે હું અવાજ ઉઠાવું છું. અને તમારી જેવા બધા મારી નાખવાની ધમકી મારવા વાળા હોય એની સામે અવાજ ઉઠાવું છું. મેં ક્યાં તમને ધમકી આપી? તમે અટાણા કીધું તો ખરા, તમે નામ નથી દેતા એટલે તમે મતલબ એ ચીટર જ છો. કેમ કે તમે તમારું નામ નથી દેતા એટલે તમે તમારું તો બહુ આમ શું કહેવાય, આમ હાઈ લેવલ થી તમે વિચાર લો છો કે મહેન્દ્રભાઈ આવું કરશે એમ. મહેન્દ્રભાઈ આવું કરશે, કોલું કરશે, તમે તમારું નામ જ દીધું નથી. હું તમને ક્યાં કહું? તમે તમારું નામ દીધું નથી એટલે તમે કોઈ ગુંડાર તરીકે ફોન કર્યો. કેમ કે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ માણસને મારી નાખવાના ષડયંત્ર માટે થઈને એના માટે ફોન કર્યો. કેમ કે નામ પગ વગરનો ફોન આવે એટલે શંકા શું ફોન કહેવાય કાયદાની ભાષામાં, કે ભાઈ તમે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ આવું માણસનું બધું હિસ્ટ્રી જાણીને પછી તમે કોઈ કાયદામાં કે માણસને ગમે એ રીતે ફસાવવાનું ષડયંત્ર કરતા હો કે જેથી કરીને તમે તમારું નામ નથી દે. કોઈ પણ પોલીસ પકડે એમ કહો નહીં હું મારું નામ નહીં દઉં એટલે એને કાં ચોર હોય અને કાં ખોટો માણસ નામ ન દે. બાકી સાચો માણસ જ હોય. મેં સાચો છું મેં કેમ મારું નામ દીધું, સરનામું દીધું. તમારે તકલીફ હોય પોલીસ કેસ કરજો, દાવો દાખલ કરજો, તમને બધી છૂટ છે. હવે એમાં બીજું ક્યાંક ભાઈ ખોટું આવ્યું. પણ તમે મતલબ સજ્જન નથી અને તમે એક ગુંડા જેવી વાત કરો છો. એટલે તમે મારા માનવા પ્રમાણે કે તમે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ પણ ફ્રોડ વ્યક્તિ હોય. તો તમારું એફઆઈ કરાવો હવે. કોણ? કે તમે જે બોલ્યા એમાં સત્ય શું છે એમ? કોણ? તમે જે બોલો છો એમાં સત્ય શું છે? તમે ડાયરેક્ટ તમારી ભાષામાં જ બોલો છો.
મારી અમે ભાષામાં મારા એમ જ થાય કે માણસના તમે તમારું કોઈ દિવસ નામ નથી બોલવાનો લેતા ચાન્સ નહીં અપાય એટલે નામ તમને. નથી લેતા એટલે કાં માણસ કોઈ પણ કુંડો હોય, કાં ખોટો હોય, કાં બીજો માણસ હોય, કાં અજાણ્યો શખ્સ હોય, એ શખ્સમાં આવે, તમે વ્યક્તિમાં ન આવે. પાકિસ્તાન થી તો માણસ નહીં બોલતો હોય ને મનસુખભાઈ, ટિપ્પણી કરતા હોય ગુજરાતમાં, તો ગુજરાતનો માણસ બોલતો હોય છે ને મારા પાકિસ્તાન તમે કોઈ બી માણસને ઊંચું કરવાની કોશિશ ના કરશો, જેથી કરીને તમને ગાળ ભાડે અને તમે સીધી એફઆઈઆર કરી આવજો. તો એ આખી વાત સમજતા નથી. આમાં બરાબર, FIR અમે વાત બધી છે. ખબર પડે, અમે બુદ્ધિહીન માણસ નથી, બરાબર? કોઈ કે અમારી બુદ્ધિ ઘાસ નહીં ચડવાની હું મનસુખભાઈ. કહું છું તમે જે બુદ્ધિહીન રીતે હોય, વાત કરતો હોય સીધી વાત કરો, એ બરાબર? બુદ્ધિ- આડા રવાડેના મફત ના ચલાવશો. તો એ આખી વાત સમજતા ને બુદ્ધિહીન માણસ હોય ને હું ઈ બધું પોતે સમજુ છું પોતાનું એડ્રેસ મનસુખભાઈ, દે. તમારી બધાની કોન્ટેક્ટ શું છે? ગાળ બોલે એટલે સીધો એફઆઈઆર કરાવે, કોઈ તો એ સીધા આખી કરો, વાતમાં આમાં અંદર. ગાળ બોલવાની વાત જ નથી. તમે તમારું નામ જ દેતા નથી. ગાળની વાત જ ક્યાં આવી? ગાળની મેટર અને મને ઉચુક નહીં કરતા અત્યારે કે તમે મા બાપ વગર, હું મા બાપ વગર નો છું, બોલો પછી મને ગમ્યું ને તો પછી. અને આપણે ભાઈચારા એમ નહીં, આપણે વાત શું કરી? ભાઈચારાથી અને તટસ્થ વસ્તુથી વાત કરી તમારી જોડે. છું ને હું તૈયાર છું. તમે તમારું અડધું નામ બોલી મને ખબર ન પડી કે તમે મહેન્દ્રભાઈ બોલો. હું ઓળખી ગયો ને તમે જો કેટલો માનસિક છું. માનસિક ને આર્થિક બધાને ખબર પડી જાય, મહેન્દ્રભાઈ. બરાબર? મહેન્દ્રભાઈ દેવી પૂજક. ઓકે, લખી નાખ્યું. શું લખશો? મહેન્દ્રભાઈ દેવી પૂજક. તમારી બે પૂજક લખશો. તમે કીધું, તમે આની પહેલા મને ઓડિયો કીધું હું દેવી પૂજક બોલું છું. તમારું રેકોર્ડિંગ સાંભળી લીજો. આમાં હું લખી મહેન્દ્રભાઈ દેવી પૂજક કરીને કોઈ ફોન કર્યો છે, કેમ કે તમે તમારું એડ્રેસ દેવી પૂજક આપ્યું છે. અને હવે તમારું નામ છે મહેન્દ્રભાઈ. હવે તમે નો દો તો જરૂર નથી ને હવે બીજું નો હોય તો પોલીસ જાણે ને તમે જાણો. એક ચાલતી બીડી પી લેજો ને, ચાલતી બીડી પીડી. બરોબર, શું કહો છો? એ હવે કોઈ તમે જાણો એ જાણે, બીજું મારો કઈ નહીં હોય. મારે તમે કોણ કીધું જાણશે બીજું? એમ કોણ? તમે કોણ? તમે કોણ બીજું જાણશે મને કહેજો. તમે પોલીસ ફરિયાદ કરજો તમારે તકલીફ હોય મને કઈ વાંધો નથી, કેમ કે ફોન તમે કર્યો છે અને અટાણ સુધી લેક્ચર તમને ફોન કરી એટલે પોલીસ ફરિયાદ થાય એવું એમ? નહીં નહીં, તમે કરજો. તમે કરવા છૂટ હોય તમને આપું, છૂટી આપું છું. એમને તમે કહો છો કે પોલીસ એટલે તમને ફોન કરી પોલીસ ફરિયાદ થાય એવું એ? કોને તમને ફોન કરી પોલીસ ફરિયાદ અત્યારે થાય મારે સાંભળો, તમે નામ ઠામ વગેરેનું કર્યું છે એટલે અમારે તો કદાચ અમારો કોઈ અજાણ્યો શખ્સ હોય કે આવી રીતે મારી માથે કોઈ આવી રીતે ટોર્ચર કરીને હિન્દુ ધર્મના નામે કદાચ મારું મર્ડર થાય, કેમ કે આવા મર્ડરનો બનાવ બન્યા છે. ધંધુકાની અંદર કિશન ભરવાડ હતો, જે આવી રીતે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને એને મારી નાખવામાં આવ્યો અને ઇમોમિડિયન પકડાતી. એમ તમે મને અત્યારે જે ફોન કરીને મારું બધું પૂછો છો, મને જાણો છો, દેવું ધર્મના નામે તમે મને દબો છો, તો કદાચ ઇનકેસ મારું કોઈ murder આપણે થાય. આપણે ફેમસ છીએ, વિડીયો વાયરલ છે તો બધે જાણતા જ હોય ને મનસુખભાઈ યાર. એમાં તમે મારી ટીવી ના કરી શકો. જાણતા હોય પણ તમે ફોન કર્યો છે તો તમે દુઃખ થયું છે ને ફોન કર્યો છે ને, તમે મને કઈ મારે સહકાર માટે થોડો દુઃખ કર્યો. એટલે દુઃખ સર્વ ધર્મ પરમો ધર્મ, બરાબર? ઈ બધી વાત એક બી ધર્મ કાપીને વાત નથી કરી. મારી વાત સાંભળો મનસુખભાઈ, અત્યારે સમજતા નથી. Wrong જે history-માં તમે લઈ પણ જશો નહીં તમે મને. તમારું સાંભળો, મારા સર્વ પરિવાર છે. ધર્મ પરમો સાંભળી ધર્મ, લો. બરાબર? મારો પરિવાર એક જ સાંભળી લો. ધર્મ, હિન્દુ ધર્મ, બસ. બીજી વાતો સર્વ ધર્મ કરવામાં મારા પરમો ધર્મ, અત્યારે એક જ ધર્મ, હિન્દુ ધર્મ. ઇન કેસ મારી વાત સાંભળો, મારા પરિવારને કોઈ મારું મર્ડર થયું તો એને તમારે શંકાના આધારે તમારા નંબર તો એને આપવા પડે. એટલે અટાણામાં તમારું લખ્યું હોય કે ભાઈ કાલે, કેમ કે અમારે તો બધું આ બધી રોડ ઉપર હાલતા એટલે અમારે તો આજ ને કાલ, કેમ કે મૃત્યુ છે ને બહુ અનિવાર્ય છે. પણ આ મૃત્યુ એવું કરવાનું છે સાહેબ કે એવું હાવ હલકી મુલકીનું મૃત્યુ નથી પામવાનું. કે મૃત્યુ આ જગત જેને યાદ કરે એવા મોતથી મરવાનું છે. આ મોતથી નથી મરવાનું, કાયર મોતે. કોણ યાદ કરશે તમને? અરે દુનિયા. ફેસબુકમાં મનસુખભાઈ ગાયબ થઈ ગયા એમ? નહીં, જે જેનો આસ્થાનો વિષય છે એ જે જેને પોતાનો મનસુખભાઈ, પરિચય છે. એક વસ્તુ તમે સાચું બોલો છો, સત્ય માણસ છો, પણ સેજ મર્યાદામાં રહીને બોલો ને તો બધાને ખબર પડે. તમે આખી વાત અમે મર્યાદામાં, એટલે મારે કઈ કોઈ પૈયા લાગીને વાત ન કરી. દુનિયા કરે સરહદ પગે લાગીને નહીં, કોઈની માતા નથી, આસ્થાની સેજ લાગી નથી. સરહદ માથે નીકળ્યો હોય ને ત્યાં કણે મર્યાદા, માતાની ત્યાં કણે લિંગી protocol નહીં, ન હોય. માતાની લિંગી શું કરવા પાડવી? એ ભુવાની લિંગી પાડતો ને તમે, માતાની શું કરવા લિંગી પાડવી તમારે? ભુવાના પૈણમાં માતાજી હોય તો માતાજીની ભેગી પડી જાય કે નહીં? એના પૈણમાં તે હોય ધોકા પડે થઈ. તો તમે ભુવાને ગાળો પાડો, માતાજીને શું કરવા બોલો છો એમ કહું છું હું તમને. માતાજીના મને તમારાથી પૈણમાં મનસુખભાઈ, તમે સમજતા નથી. તમે બોલો છો, સત્ય બોલો છો, બરાબર? પોલીસ કે વાળા ભાઈ મોરલા અંધકાર. બોલાવે, સાંભળી લો, પોલીસ વાળા મોરલા બોલાવે તો એને ખબર નથી કે આના પૈણમાં અટલ માતાજી છે કે નહીં. ધોકો પડેલ પડ લીંડી પડે. પણ સમજી તો મનસુખભાઈ, તમે PSI ને ખબર ન બોલો હોય. છો, સત્ય બોલો છો. એમને PSI ને ખબર ન હોય કે આવડાની પૈણમાં માતાજી છે ને આ મારી માતાજી ખાય છે કે આવડો આરોપી ખાય છે. ઈ એને ખબર નથી. એને તો ગુનાથી મતલબ છે. તે તપાસ કર્યા વગર મારવા પણ છે.
એટલે તમે તપાસમાં આવ્યો હોય ત્યાં જ ગુનો એને દાખલ તપાસ થયો કર્યા હોય વગર મારશે કોઈ દી? ને. ભાઈ સાંભળો, તપાસમાં આવ્યો હોય ત્યાં જ ગુનો બને. તમારી માથે એફઆઈઆર ક્યારે થાય? તમારો પોતાના જે કાંઈ પોતે કોઈ ફરિયાદી બન્યો હોય ને એમાં તમારા એવિડન્સ નીકળે તોય થાય. એમ નામ ફરિયાદ થોડી થાય. ફરિયાદ એટલે ફર્સ્ટ તો હું એમ ઇન્વેસ્ટિગેશન. તો કહું છું કે તમે એમ શું કહેવો છો બરાબર, કે હું એમ જ કહું છું કે માતાજીને તમે ગાળ ના બોલશો બરાબર, ભગવાન 70 વખત બોલો. ગાય બોલ્યો જ નથી. મેં કીધું માતાજીની લીંડી પડી જાય આપણે પેન્ટમાં હોય ને બોલે ધોકા મારે. માતાજીની નહીં, જે ભૂવો હોય એની લીટી બોલશો તમે. માતાજી નામ ન લેશો મારા ભાઈ. તમે એના પેન્ટમાં માતાજી હોય છે એમ કહું છું. આ સુરત ભુવરિયો એના પેન્ટમાં માતાજી હતી ને ધારાને સગાવી ગાંઠલે નાખી. અને અટલ માતાજી ભુવો જેલમાં છે. માતાજી પૂછવાય ન ગયા મારા ભુવા તને કેમ થયું, તારા હારે તું અરે યાર મનસુખભાઈ, હું હજુ તમને કહું છું 5 આંગળીઓ સરખી નથી હોતી. આંગળીઓ ભૂલી જાઓ, માતાજીની વાત કરું છું. આંગળીઓની વાત નથી કરતો. તમે આંગળીઓનું હું કેમ જવા દો? ઓલો જેલમાં ગયો ભુવો ગયો છે. 5 આંગળીઓ સરખી નહીં હોતી, બરાબર ને? આંગળીઓને મેલડીમાં કાંઈ લેવા દેવા જ નથી. ઓલો ભુવો હતો, સુરત ભુવો, એ માતાજીનો ભુવો હતો અને ધારાને માર નાખી. માતાજી પૈણમાં હતા, ધૂણતા જગાવી. તો એમાં માતાજી જેલમાં ભેગા ગયા છે કે ભુવો એક જ ગયો? તો માતાજી ભેગા ન ગયા. હાલ મારા સૂરજ કે હું તારા પૈણમાં હતી, હાલ હું ભેગી જામીન જઈ. તો માતાજી જેલ ના જાય મનસુખભાઈ, ના જાય. કાં નો ખોટા જાય? પાપે ખબર પડી કોઈ ગઈ, દિવસ ત્યાંથી માતા નહીં દેવી પડે. દેવતા જતા નથી. ના, ખોટો માણસ પાસે કોઈ દિવસ દેવી દેવતા જતા નથી મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં, રાખી દો. હવે રાખી દો મહેન્દ્રભાઈ. અને હવે આ કામ નો કરતા. ગામ કયું છે તો ખાલી કયો. મનસુખભાઈ, એક ભાઈબંધીમાં ફોન કર્યો, મારી વાત સાંભળો. અને તમે માનતો એ ખરા બરાબર. બાકી જો એક વસ્તુ સીધી છે કે સહેજ તમે આપો છો બધાને આમ સારી સલાહ, પણ આમ સહેજ સરખી આપો ને તો સારી વાત છે. અમે સત્ય માતાજીની ગાળ પાડશો ને દેવના તમે. નામે સાંભળી લ્યો, દેવના નામે ડીંડક કરતા એમાં કોઈ સોગંદ જ ન હોય. એ તો તમે જે વાતો કરતા હોય તમને દુઃખ થતું હોય. બાકી અમે ઈ દુઃખ નથી. એવું અમે નહીં ઈ કેતો દુઃખ છું. મનસુખભાઈ, જો મને તમારી જોડે મફત એ દુઃખ એટલે નથી કે તમે આ જે બોલો છો ને હા. એ મેલીમાં ના બોલશો કે માતાજીને બોલશો તો દુઃખ થશે. બાકી ભુવાને બોલશો બે ફટ બોલો. પણ ભુવા માતાજીને જ લઈને નીકળ્યા છે તો તમે ઈ કેમ કહેતા નથી કે તમે દેવના નામે આવા કરો માં? મેં તમને અભ્યાસ શું કીધું કે ના, જે કોઈ બી કીધું અંદર નથી. જાય એની તમે અંદર એના ખાલી પગમાં કોઈ તમે સીધો ધર્મનો જ ઠેકો લઈ માણસ ક્યારે અંદર જતો હોય એના વિધર્મી કર્મ કર્યા હોય ત્યારે. આ તો કેટલાની જિંદગી બગડી ગઈ ને. ઈ જેલમાં જાય તો કેટલી હજારો છોકરીઓની જિંદગી બગાડી જતી. જેલમાં જાય તો ઈ ઓલા બચારા મરી ગયા હોય. અડધી છોકરીની જિંદગી બગાડી નાખી હોય. ઘરની નોર્યું ઘાટની નોર્યું હોય. ઈ જેલમાં જાય એને રાતી ઘોડાનો ફેર પડે મારા ભાઈ. પકડી જ લે છે. તમે સાંભળી લ્યો, અટાણે ફરિયાદ કરવી ને ઈ લોઢાના સીણા છે. આ રાણા રીતે દેવાય ખાવડની ફરિયાદ નથી થતી. તમે દેવાય ખબર છો? જો દેવાય ખાવડ જતા રાણાની લીધે અને મોરે મોરો હાલ્યું જાય. ઈ મોરે મોરો ની એફઆઈઆર હજી નથી થઈ પોલીસ સ્ટેશનમાં અમદાવાદમાં. એને કોર્ટમાં જવું પડ્યું. હવે તમે મોરે મોરો રાણા લીધે બધા હવન કર્યા છે, કોઈની ફરિયાદ થતી નથી. ફરિયાદ કરવી લોઢાના સીના છે મારા ભાઈ. છોકડા તૂટી જાય ત્યાં જાય. કેમ કે 27 પક્ષમાં માણસો હોય એની ફરિયાદ ન લેવાય. જે માણસ ઓલા હોય એની લેવાઈ જાય. પણ એ તો ભાઈ, એ તો એમની રાજકારણની વસ્તુ છે. આપણે એમાં ના કહી શકીએ ને યાર. હવે તમે કલાકાર છો મનસુખભાઈ, મારી વાત સાંભળો. તમે કલાકાર છો, તમે ટાઈમે ગયા હોય બરાબર. હવે ટાઈમે ના પહોંચો બરાબર. કોઈ બી તો એક સીધી વસ્તુ છે કે આસ્થાના ઠેસ પહોંચવા વાળી વસ્તુ હોય ત્યાં કોઈ બી વસ્તુ કરી શકે ને. 2 પ્રોગ્રામ લેવાય જ નહીં. દેવાય ભાઈ ની ભૂલ થઈ ગઈ છે તો એને નો કરાય. એવું કહી દેવાય ને એ વખતે. હા, તો પછી કોઈ માણસ એવો નથી હોતો મનસુખભાઈ. આપણે જો દેવાયભાઈ છે ને એ મારા મિત્ર છે, હું એને ઓળખું છું. દેવાયભાઈ ખવાડ, હા, આપણા મિત્ર છે, હું એને ઓળખું છું. પણ મતલબ એનાથી હું એક આ તરીકે ઓલા કલાકારોની બોલી જે વારા ફરતી હોય ને ભાઈ, બીજુભાઈ નો વારો આવે પછી આ તો હું માંથી પ્રોગ્રામ થઈને વ્યૂ આવીશ. એટલે આ રીતનું સેટિંગ કર્યું હોય પણ સામે ઠેકાણે વારો લેવામાં થોડા જ વહેલા મોડું થાય. એટલે પછી આ બનાવ બની જાય. નકર એને ખરેખર આમાં કેવું મનસુખ, મારી વાત સાંભળો. સેલિબ્રિટીને કેવું હોય કે ભાઈ અહીંયા પૈસા કમાઈ લઉં, ત્યાં પૈસા કમાઈ લઉં. વન ચાન્સ એક વખત તારીખ રાખી હોય, વિડીયો બધા સાંભળે. 20 તારીખને મેં રાખ્યું હોય, 21 તારીખે ત્યાં પહોંચો, એક અડધો કલાક જઈને જતા રહે છે. તે બધું થાય નથી. આમાં કલાકારોમાં એવું હોય સ્ટેજ ઉપર જેનો રાઉન્ડ હાલતો હોય, સાંભળી લો, એટલે કલાક 1.5 કલાકનો રાઉન્ડ લે. હવે કલાક 1.5 કલાકનો રાઉન્ડ લે ને આનો વારો આવે તો બીજો પ્રોગ્રામ થઈ જતો. આ એના મેચિંગમાં ફેરફાર થઈ ગયો છે. અત્યારે કોઈ સ્ટેજ હોય ને એમાં એક જ કલાકારનું સ્ટેજ નથી હોતું. મનસુખભાઈ, મેં તમારી જોડે બાજવા ઝઘડવા માટે કોઈ ફોન નથી કર્યો. અને તમને મેં કાયદેસર એટલું જ કહેવા ફોન કર્યો કે તમે હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી ના કરશો મારા ભાઈ. તમે સમજતા નથી. હું દેવી દેવતામાં નથી બોલતો. હું બોલું છું ભુવા ભરાડી દેવી દેવતા. ડાયરેક્ટ ભુવન નામ દઈ દો. તમે ડાયરેક્ટ ભુવન નામ દઈ દો તો તમે જો નામ આવે વાર લાગે. સાંભળી લ્યો, નામ આવે વાર લાગે. જો મારામાં રોજ વિડીયો છે. હમણાં કહું છું, મેં તમને કીધું કે માતાજીના નામે છોકરા હોસ્ટેલમાં છોકરી હારે વાતો કરતો હતો અને દેવના નામે ડરાવીને ઓલી છોકરીને કહેતી હતી કે નકર મારી માતાજી તને આંધળા કરી દે, તું મારી હારે પ્રેમ નહીં કરતો. હવે એ માતાજીના નામે ઓલી છોકરીને ડરાવે છે. એનું રેકોર્ડિંગ છે. ફાંકા મારો છો એલા.
ઓલી છોકરીને કહે કે મારી મેલડી તને મૂકશે નહીં, તું કોઈ તારી માને કહેતી નહીં. ઈ છોકરીની રેકોર્ડિંગ છે, સાંભળી જાઓ. આમાં કેવું મનસુખભાઈ, તમે એકલા ઓય, બોલો મનસુખભાઈ, અને મારી વાત સાંભળો. તમે બોલો છો, આખું ગુજરાત ને આખું ઇન્ડિયા સાંભળે એમ, બરાબર? પણ ઈ જોવો બી સાંભળે છે. છે તો મારી વાત સાંભળો. પણ એ તો એને બધા ધ્યાન તમને રાખો પાછા તો. રિપ્લેસમાં મારી વાત સાંભળો, એ જ ગાળ બોલે છે, તો એ ગાળ ના બોલે એનું કારણ શું છે ખબર તમને? એ જે માણસ કરતો હોય એનું નામ જાહેર કરો તમે, બસ. અલા જાહેર થયું પણ નામ તો મેલડીનું જ બતાવવાનું ને. મેલડી મારું નામ છોકરી મેળી વાળા શું કરવા તમે કહો છો? ભુવા નામ દઈ દો ને સીધું. એને પકડી પાડો. ભુવાનું નામ દીધું પણ ભુવાએ છોકરીને દબી કેવી રીતે કે તું જો તારી માને એને કહી લે તો મારી મેલડી તને નપાસ કરી નાખીએ, તને પાસ નહીં થવા દે, તારી સ્કૂલમાં તું છે ને તને નોકરી નહીં મળે, એમ કરીને મેલડી માના નામે ઓને દબીને ઓની તાબે કરવી છે, એનું શરીર સુખ માણવા માટે થઈ. તો એ તો મેલડી માને જ મોર કરે છે. મેલડીમાં તો પેલા આવે એ ઓલી છોકરીને કહી છે મારી મેલડી તને હાજરી કરી દે. તો એમ કેમ કીધું ને મારી હારે જો મને પ્રેમ નહીં કરતો તો ફરી વાત સુરતની અંદર છોકરીનો પ્રેમમાં ગળું કાપી નાખ્યું પટેલની છોકરીનું. મનસુખભાઈ, એ વસ્તુ નહીં, તમે પણ આમ ના કરશો તો સારું. કોઈ બીજી વાતો કરો, મને સલાહ ન દો, મારે સલાહની જરૂર નથી. સલાહ તો હું ક્યાંય હું પૂછો, હું નાનો માણસ છું, બરાબર? આમાં નાના મોટાની વાત જ નથી આવતી. કોઈ નાનો નથી આ હું દુનિયામાં. તમને સલાહ ના આપી શકું. તમે સેલિબ્રિટી કહેવાય એટલે તમે ગરીબ મને માણસનો દીકરો હોય, આજનો કાલનો પીએમ હોય, કાલનો સીએમ હોય, કાલનો કલેક્ટર હોય, ઈ કોઈ નાનો માણસ જો કોઈ બાઈ દીકરાનો જન્મ દે, ઈ બધાને હારા માણસો તરીકે જન્મ આપે છે. પછી જેવી તમારી કલા, જેવી તમારું આગળ, જેવી તમારી માણસોમાં સમજાવવાની પ્રેક્ટિસ, એનાથી તમે સીએમ બની શકો, એનાથી પીએમ બની શકો, એનાથી કલેક્ટર બની શકો. ઈ બધી અત્યારની જે વિજ્ઞાન ટેકનોલોજી ફોલો કરો તો કોઈ ધર્મ થકી નહીં બને. હિન્દુ ધર્મનો કલેક્ટર બન્યો કોઈ? સનાતન ધર્મનો કોઈ બન્યો? નો બને. એમાં નો આવે. એમાં તો સંવિધાન થકી બધું પ્રાપ્ત કરવામાં આવે. હા, હિન્દુ ધર્મ જે ભૂલ થઈ ગઈ છે એમાં ફરીથી દોહરાવાય તો નહીં ને? શું ભૂલ થઈ ગઈ? જે ભૂલ થઈ ગયું હોય એને ફરીથી તો દોહરાવાય નહીં ને? કઈ ભૂલ? આપણે શું કહેવાય, ખાવા બેઠા હોય, જમવામાં એવું ખાટું મોરું આવી ગયું, આપણે એવું કે નહીં ખાવું એમ. એટલે એ બધી મેટર આખી અલગ છે ભાઈ. એટલે ઈ છે ને જે આવા બધા કરતા હોય, જમવામાં ખાટું મોરું આવી ગયું હોય તો ખાઈ લેવાય ને. ખાવાનું ના પડાય, ખાઈ લેવાય બેઠા બેઠા. કાંઈ એવું ન હોય. ઈ છે જેને ભાવતું હોય ખાય. આમાં આ છે ને ભોજન ભાવતું હતું એ ખાઈ લીધું ધર્મની અંદર એવું છે. કોઈને રામ ભગવાન નું ભોજન ભાવતું હોય તો રામ ભોજન કરતા હોય, કોઈ કૃષ્ણ ભોજન કરતા હોય, કોઈ માતા ભોજન કરતા હોય, કોઈ દેવી દેવસ્થાન હુરાપુરા નું ભોજન કરતા હોય. એ બધાનો સ્વતંત્ર અધિકાર છે, કરી શકે. એના નામે ચરી ખાનારા હોય એની સામે અમે અવાજ ઉઠાવતા હોય છે. બસ બરાબર છે. ચરી ખાઈ એને પાડી દેવાનું. ચરી ખાય હવે અમે ઈ જ બોલી છીએ. આમાં કેવું હોય મનસુખભાઈ, મારી વાત આપણે સીધું નામ જ જાહેર કરી દેવાય. આમાં નામ જાહેર જ હોય પણ કોઈ તમારી જેવા ફોન કરે. આ કહું તો મનસુખભાઈ, મેં તમને શેના માટે એમ નહીં, મેં કોનું નામ દઈને તમને ફોન કર્યો કે તમે હિન્દુ ટીવી પર ટિપ્પણી ના કરશો એમ. તમે હિન્દુ ધર્મના નામથી ફોન કર્યો પણ હિન્દુ ધર્મના નામે આવું થાય છે એમાં બોલો ને કે હિન્દુ ધર્મના નામે કોઈ દલાલો બનોમાં. તમે સેલિબ્રિટી છો, મારી વાત સાંભળો, તમે સેલિબ્રિટી છો, તમે સેલિબ્રિટી છો, અમે તો સેલિબ્રિટી છીએ નહીં મનસુખભાઈ. અમે સેલિબ્રિટી ક્યાંય નથી. અમે તમે પછી એમ નહીં, તમે સેલિબ્રિટી થઈ નીકળો છો, બરાબર? કે તમે નામ માતાજી ના કહેશો કે ભગવાન ના કહેશો, સીધું નામ જાહેર કરો. અને નામ જાહેર કરો અને કાયદેસર લખો એટલે ડાયરેક્ટ જો હિન્દુ ધર્મના માણસ ત્યાં ના પહોંચે તો કાયદેસર આપણે કેવું બોલો પછી ના ઈ પહોંચે જ. અત્યારે આ બધા ભુવારીએ ઈ તમને કહું તો શું હજારો છોકરીઓ હારે દેવના નામે બિચારી ફસાવી ને એની હારે ભોગ બન્યું છે. તમે ઈ ઓડિયો સાંભળી લો, જુનાગઢ વાળો ઓડિયો સાંભળી લો એટલે તમને ખબર પડી જાય કે આ ભુવાએ કેવા કારસ્તાન કર્યા છે. અને દેવના નામે, દેવની ધમકી ભરે. પોતાની બતાવે કાંઈ વાંધો નહીં. તમે તમારા મા બાપનું નામ દો, હું ફલાણાભાઈનો છોકરો છું, મને પ્રેમ નહીં કરતો, હું તને પતાવી દઈ, તો તમારા બાપનું નામ આવે. પણ તમે મેલડીમાંનો ડર બતાવો છો, ચામુંડમાંનો ડર બતાવો છો, એના નામે મને તાબે કરાવો છો, એના નામે મને ભેગી હુડાવી છે. ઈ કેવી રીતે થાય? પણ એ માણસનું નામ જાહેર કરો ને મનસુખભાઈ. નામ જાહેર તો છે એટલે તમે હજી તો ગધાડા જેવી વાતો કરો. કહું છું નામ ઠામ બધું જીતેલું છે, એમાં તોય તમે વાતો કરો. મનસુખભાઈ સોરી, મારી વાત સાંભળો, એ વિડીયો મેં તમારો જોયો નથી એટલે મેં બધાના મોબાઈલ નંબર શીખે નાખું છું. તમે તોય તમે તમારી વાતો કરો. ભુવાના મોબાઈલ નંબર હોય તેમાં નાખું છું. ભાઈ તમે જેટલા હોય આ દેવના નામે ડિટેક્ટ કરતા ફોન કરો. નંબર હોય નાખું છું. તોય તમે મારા એક એક ઓડિયો મારી ચેનલમાં જોજો. મનસુખ રાઠોડ નામની ચેનલ છે, એમાં મારો ફોટો મારેલો છે. ઈ ચેનલ છે. બાકી તો બીજી બધી ડુપ્લિકેટ ચેનલ બનાવી હોય ફેન ફ્લોવરે. તમારી જોડે થોડી ટ્રેનિંગ લેવી પડશે એવું લાગે. ના ભાઈ ના, ટ્રેનિંગ લેવાની જરૂર નથી. ખાલી મને શાંતિ લેવા દો એટલે ઘણું થઈ ગયું ભાઈ. ના ના મનસુખભાઈ, તમારી જોડે ટ્રેનિંગ, તમે બહુ આમ શું કહેવાય સ્માર્ટ ને પર્સનાલિટી તમારી સારી છે એટલે મને થોડું
લેવી પડશે ટ્રેનિંગ. તમે બોલવામાં કોઈને પહોંચવા જ દેતા નથી મારા સાહેબ. બોલ શબ્દની મારામારી છે સાહેબ. આ હું કોઈની હારે જો મેં આવેશ કર્યો છે, હું કોઈની હારે ક્રોધિત વાત નથી કરતો, કોઈની હારે આવેશવાળી વાણી નથી વાપરતો, કેમ કે અમારે આવેશ કરવાની જરૂર નથી. મેં કરી તમારી જોડે આવેશવાળી? આ તમને મારી પોતાની વાત કહું, કેમ કે અમે છે ને અમારું સિદ્ધાંત કેવું, એક શબ્દની મારામારી, શબ્દની મારામારીમાં અમારે બોલવું. આ તમે ત્રણ દેવાજભાઈની વાત કરી, મારે તમને એનું ઉદાહરણ દેવું પડ્યું, નકર ઈ મારે ન કહેવાનું હોય, કેમ કે તમે જે વાત કરો છો નહીં, તમે વાત કરી છે દેવાજભાઈની, મહેનત કરી. તમે એને કીધું કે ભાઈ આ ટાણા પ્રોગ્રામ કર્યો, તો એના માટે મારે તમને કેવું પડ્યું ભાઈ ઈ છે ને ઈ આવી રીતે હોય. દેવાજભાઈની વાત તમે મને કરી આપી છે, મેં નહીં. હાલો, ઈ જે પણ વિષય નીકળ્યો એટલે મારે તમને સમજાવવા પડ્યા. અરે ભાઈ, એ તો એક વસ્તુ એ સ્ટેજ શો કલાકાર છે, બરાબર, આગુ પાછું થઈ જાય તો સામેવાળી એક વસ્તુ એ મનસુખભાઈ તમે કોઈ બી ટાઈમે ના પહોંચ્યા હોય તો તમને બી કોઈ કહીએ કે અમે પ્રોગ્રામ લઈને એટલે એક જ પ્રોગ્રામ લઈએ છીએ. આ તો દેવાજભાઈ શું છે, જાજા કલાકારો હોય એટલે બે ઠેકાણે કલાકનો રાઉન્ડ લેવાનો લેવાય ગઈ. બરાબર. અને આમાં કેવું છે કે કોઈનું સામાન ગવાયું હોય અને એવું થાય જ નહીં. આજે તમારા ઘરે પ્રસંગ હોય તો તમે તો કઈ નહીં, પણ બીજા કઈ હરી કર્યું હોય તો નામ કોનું આવે એમ કહો. અને એમાં આ ભગવતસિંહ છે તો એ નામાંકિત માણસ છે એટલે એને થોડુંક દુઃખ તો થાય જ, કેમ કે આજે તમારા નામથી પબ્લિક ભેગી થઈ હોય અને ઈ પ્રોગ્રામ એનો વિખાઈ જાય તો એને દિલમાં જેને આટલું દુઃખ આને થાય એટલું દુઃખ એ નહીં થાય ને, કે આજે કોઈ પણ માણસ છે તમારું બેનર માર્યું એટલે તમારા નામથી પબ્લિક આવતી હોય, હવે ઈ માણસ છે તમારી પબ્લિક ને આખો કાર્યક્રમ બગડી જાય તો દુઃખ તો એ નહીં થવાનું છે. અને આ દેવાજભાઈ કરતા વધારે ક્રોધ એને ચડે, કેમ કે એનો આખો પ્રોગ્રામ ફેલ જાય. મારી વાત સાંભળો, એ માણસો તો ખબર ના હોય કે ભાઈ ચલો એ ભાઈબંધીમાં જતા રહ્યા હશે ગમે તે હોય, પણ અમુક માણસ જો આજે આપણે લગ્ન કર્યા હોય, મનસુખભાઈ એક સીધી વસ્તુ તમે કહી દઉં કે મંડપમાં કઈ બી વસ્તુ કરતી હોય તો સામે શું કે આમ મૂકી દે, તેમ મૂકી દે, તેમ મૂકી દે, આમ કરે તેમ કરે, એવું નહીં કરતા લોકો? કરે નહીં કરતા એમ કહો? ભલે કાંઈ વાંધો નહીં. હવે અટાણે બહુ ઝાઝી વાત થઈ, 1 કલાક 23 મિનિટ થઈ એટલે હવે આવો ફોન કોઈને કરતા નહીં, એમાં કોઈક મરી જાય ગરીબ માણસો. મનસુખભાઈ તમે તો બહુ પૈસા વાળા છો યાર, તમે આ બધું ના નાટક કરશો. હું પૈસા વાળો મજૂરી તમે તો બહુ ટીઆરપી કમાઈ લીધી છે. મારી વાત સાંભળો, ખોટી વાત છે, એ ખોટી વાત છે. જો મારે જો ટીઆરપી માટે હોય ને તો મારા ઓડિયો છે ને 15 ચેનલો વાળા ચડાવવા, મેં કોઈનામાં કોપીરાઇટ નથી એટલે બધાને પૂછી લીધું. મનસુખભાઈ મેં તમારી જોડે બાજવા ઝઘડવા માટે કોઈ વિડીયો નથી કર્યો, સલાહ લેવા માટે ફોન કર્યો હતો. તમે ટીઆરપી કરો છો ને, જો ટીઆરપી કરતા હોય તો એ બધાને કોપીરાઇટ આપે, મારા વિડીયો કોઈ ચડાવવા નહીં, મારી ચેનલમાં જોવા, એવું હું કરતો જ નથી. મારી ડુપ્લિકેટ ચેનલો ઘણા માણસોએ બનાવી છે, ફ્રેન્ડ ફોલો. હા સર મનસુખભાઈ, એમાં શું આ તો આપણો કોઈ વિષય નથી, પણ પૈસા કમાવા માટે આ તો શું અભિયાન ભાઈ એવી રીતે પૈસા નથી દેતા, મારે પૈસાની જરૂર નથી. મારી ચેનલમાં મને પૈસા મળતા નથી, કેમ કે મારા પ્રોગ્રામ એમાં ચડી ગયા હોય ને એટલે ઈ કઈ હોતું નથી. મારામાં તમે જો એડવર્ટાઈઝ નથી આવતી, જેનામાં એડવર્ટાઈઝ આવતી હોય ને એના પૈસા મળતા હોય. એવું હોય ને? હા, મારે હું એડમાં નથી, તમે જો. એટલે એ બધી તમારી મનની શંકા ઊભી કરતા હો, પણ અમે તમને એ બાબતમાં, કેમ કે તમે શું છે કે એક જ વસ્તુથી તમારા એક સીધું ડાયરેક્ટ થી હાલતા હો એટલે તમને એ ખબર ન હોય. આ તો જો એક સીધી વસ્તુ કેવા માંગુ છું કે સીધી વસ્તુ સીધી વાત થતી હતી ને આપણને મજા આવી એમ. હું સીધી વાત જ બધી કરું, હું કોઈને ખરાબ વાત જ નથી કરતો. એમને પણ હિન્દુ ટીવી આ બધા જોડે તમે ખરાબ વાતો કરો, પણ સીધી વાત મને એવું સારું લાગ્યું કે તમે સીધી વસ્તુમાં તમારું મૂળ સારું છે એટલે સારી કરી, ના કે તમે તો સીધી ગાળ પડતો હોય. કાંઈ વાંધો, હાલો ભાઈ, ભલે મળ્યા પછી. હાલો, આ ઓડિયોમાં તમારો ફોટો મૂકવો હોય તો મને ખાલી ફોટો મોકલજો ને તમારો, એટલે આ વાયરલ કરશો તમે? હા, કેમ કે સમાજ માટે થોડુંક છે, એના માટે સમાજને ખબર પડે કે ભાઈ આવી રીતે એકબીજાને છે. સંવાદ છે, આ વિવાદ નથી હો. સંવાદ છે, નગર વિવાદ હોય પણ વિવાદ નથી, સંવાદ છે. તમારી ઈચ્છા હોય સંવાદ તો તમારો ફોટો મોકલજો, ફોટા વગરનું મૂકવું હોય એમ નામ કહેજો. નથી મૂકો મનસુખભાઈ, આપણે લીગલી વાત ના, પણ એમાં એવું થાય, જો અમે આવી રીતે 1.5 કલાક વાતો કરીને મૂકી જઈએ તો તમારે ફોન જ ન કરે, કેમ કે અમે શું છીએ કે તમે જે કાંઈ ધર્મની વાતો લઈને નીકળો, તમે ધર્મના જે કાંઈ કરો તો એ સંવાદ તમારો મૂકવામાં આવે, કેમ કે તમારે તો ફોન નતો કરવો. જે માણસને આ રોડે ન ચડવું હોય તો ઈ રોડે ન હલાય, લીંબડી વાળા રોડ હાલવું હોય તો એને ટોલ નાક આવે. કઈ વાંધો નહીં, સ્ક્રેપ કર્યા વગર મૂકજો, બરાબર? ચોખ્ખું કહી દઉં, સ્ક્રેપ થવો ના જોઈએ, બાકી તમારો વિડીયો મારી જોડે વારે પડ્યો જ છે. ભાઈ એમાં હું એવું કામ જ નથી કરતો. એક બી સ્ક્રેપ થયા વગર નો મૂકશો. તમારે એમાં મિનિટ જોઈ લેવાની, સેકન્ડ જેટલી સેકન્ડ છે ને એટલી સેકન્ડ, બરાબર? તમે બીજી વાત કાપી નાખો. કહું છું મનસુખ ગોવિંદ એવું જનાવર છે કે એમાં આ સેડા થી ઓલા સેડા સુધીનો એનો સેકન્ડ જોઈ લીજો. બીજી વાત કાપી નાખો. તમે જનાવર છો? હા, તો અમે તો મને જનાવર કહેતા હતા. ઈ તમે નામ નો દીધું એટલે
મેં કીધું કે હું સિંહ તો તમે કીધું જનાવર. આ સિંહ ઈ પણ ગુજરાતી ભાષામાં થાય છે સિંહ એટલે આવે છે માં જનાવર જ માં જાઓ. થાય. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો. બરાબર બરાબર, પણ હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી સેટ ઓછી કરો તો મારા ભાઈ ઈ બહુ કોઈ સરસ છે. ઈ હિન્દુ દેવી દેવતામાં નથી, ભુવા ભરાડીમાં છે. હજી વિચારી લ્યો તોય તમે પાછી વાત કરો છો. કાપી નાખો વાત, હાલો હવે બહુ જાજુ થઈ ગયું, રાખી દો. તમારો કઈ વાંધો દીકરો નહીં. કોઈને ફોન ન કરતા આવે, કોકના છોકરાને જીવવા દો, કોકની જિંદગી બગાડશો તમે. કોઈને નહીં બગડી હવે મનસુખભાઈ. આ મારા બાપના ટણ સુવાન જો છોકરો અટલ 1.5 કલાક મઈતો મરી ગયા ને, મારા બાપને બીજાને કેટલી પીડા થાય કે મારો છોકરો અટલ કયું નો હેરાન થઈ. તમે બધાને જવાબ તો દેવો ને, લમણાના લોહી તો તોડવા ને. જય માતાજી મનસુખભાઈ. હા, જય માતાજી.